सुनो साथ चित गई भजो राज क्षमा श्री प्राणना सखी जीवन हमारी श्री महामती कहे साथ जी भया चर्चा का बकत अब तुम सुनियो चित गए लाल आज्ञाए बेटे न तकत लाल आज्ञाए बेटे न जो तुम्हारा नाम जोरावर ओ आप ही होवे दूर ए तो औरता ऊपर का ए नाम का मजकूर ये नाम का मजकूर सुने सी बात हरदास जी आनंद सुंदर सर सुन ऐसी बात हरदास जी आप धमगनी से प्राणनाथ जी वे बुद्ध निष्कलंक कलकी अवतार से આખરું જમાનમાં મહેદી લાલદાસજીના તનની અંદર બિરાજમાન થઈ અને પોતાની ચોથા દિવસની લીલા અજાગની બ્રહ્માંડની લીલા ધનીશ્રી દેવચંદ્રજીના તનથી થઈ એ આપણના બીતક દ્વારા યાદ કરાવો છે હે સુંદર સાજી જ્યારે દેવચંદ્રજી કહે છે કે ભાઈ આ સંસારમાં સૌથી મોટા ઝઘડા તો મારા અને તારાના એથી વધારે સૌથી મોટો ઝઘડા કે ભાઈ મોટા અને નાનાના ઝઘડા કે મોટું કોણ અને નાનું કોણ એક જ પ્રશ્નમાં દેવચંદ્રજી કહે છે કે ભાઈ જો મોટો મંત્ર છે મોટું હશે તો નાનું તો આપોઆપ ખતમ થઈ જવાનું નાનાને ખતમ કરવું પડશે નહીં ધ્યાનથી સુંદરજી એટલે પોતાના ગુરુજીને કહે છે કે જો તમે જે મંત્ર આપવાના છો એ જો મોટો મંત્ર હશે તો સંન્યાસીઓનો નાનો મંત્ર તો આપોઆપ મારા દિલમાંથી નીકળી જવાનો છે અને જો તમારો મંત્ર નાનો હશે તો હું ચિઠ્ઠીમાં લખીને મૂકી આવીશ તો કાંઈ બી કરીશ તો બી મારા દિલમાંથી જવાનો નથી. શું પછી આ સૌથી મોટી આજના સમાજ માટે શિખામણ છે તો જો વાત મોટી હશે તો નાની વાત આપોઆપ દૂર થઈ જશે. તો જુઓ સુંદર સાજી આપણી તો પરમધામની વાત છે, આપણી તો અખંડ વાત છે, આપણી તો સુંદર સજી ક્યારેય નાશ નહીં થવાવાળી લીલાની વાતો છે. જો આપણી આટલી મોટા ઘરની મોટી વાતો દુનિયા કેમ ના સ્વીકાર, નાની વાતો આપોઆપ રદ થઈ જાય સુંદર સાજી. એટલે આપણી આ મોટી વાતો છે દુનિયા એટલે રાહ જોઈ છે, સ્વીકાર છે. ધ્યાનથી સુંદર સાજી જ્ઞાન તો બહુ બધું છે પણ એ અખંડ વાતો દુનિયા લાવે ક્યાંથી? ધ્યાનથી એ ધ્યાનથી દેવચંદ્રજી શીખ આપો છે તો હરદાસજી સુખ પામે છે. તો વાહ દેવચંદ્રજી ધન છે તારી બુદ્ધિની, તારી વાત બિલકુલ સાચી છે કે ઊંચી વાતો મળો તો નીચી વાતો દુનિયા આપોઆપ છોડી દે. કોઈને કહેવું ના પડે કે ભાઈ તમે છોડી દો. સુંદર સાજી આ શિક્ષા લેવાની આ પ્રકરણથી જરૂર છે. તો ઠીક છે ભાઈ કે હવે ચિઠ્ઠી બીઠ્ઠીમાં આપવાની જરૂર નહીં, તું બેસી જા, ભદ્ર બેસ તો થઈ ના ગયેલા. તો ધ્યાનથી એ વખતે નામ સુમરન મંત્ર આપે છે. હવે દેખો છે દેખો સ્વરૂપ સન્મુખ, એનો મતલબ શું થાય કે ભાઈ ધ્યાનથી સુંદર સજી આ બી ચોપાઈ બહુ સમજવા જેવી વાત છે. જ્યારે બી આ સંસારમાં જેટલા બી ધર્મ સંપ્રદાય ચાલે છે ત્યાંના બાજુ સુંદર સાજી હરેકમાં મંત્ર દીક્ષા ચાલે છે. તો મંત્ર દીક્ષા શેની હોય? જ્યાંથી આ સંસારમાં કોઈ બી ગુરુ જ્યારે મંત્ર આપે ને તો મંત્ર એની દીક્ષા હોય કે જેના શરણમાં જવાનું હોય, જેની ભક્તિ કરવાની હોય, મંત્ર તો એનો આપે ને ભાઈ. ધ્યાનથી એટલે દેવચંદ્રજીના ધ્યાનથી બે ભગવાન હતા ને એક બાકી બિહારી બાલમુકુટ બેની હોમે બેહાડ્યા. મંત્ર હરદાસજી આપે છે પણ શું છે દેખો સન્મુખ સ્વરૂપ. હું તો ભાઈ એક બ્રાહ્મણ છું, પુરોહિત છું, લગ્ન કરાવવાનો છું.
લગ્ન કર્યા પછી ધ્યાનથી ગુરુજી ગુરુજી કરીને ગુરુજી પાછળ નહીં ફરવાનું. આજથી પાલવ તારો કોની જોડે બંધાવું છું? તારા આત્માના માલિક પરમાત્મા જોડે. તો ત્યારે ભક્તિ કોને કરવાની છે? એ પરમાત્માની ભક્તિ કરવાની છે, પરમાત્માનું સ્મરણ કરવાનું છે. ગુરુજી કરીને ગુરુજીનું સ્મરણ નહીં કરવાનું. પણ સમાજની અંદર એટલી બધી અંધ માન્યતા ચાલી આવી અને ધ્યાનથી દુનિયા સાખી બી ગાય છે, ભજન બી ગાય છે, તો ગુરુ ગોવિંદ દોનો ખડે અને કિનકો લાગુ પાય. બોલો છે કિનકો લાગુ પાય. એક બાજુ ગુરુજી ઉભા છે, એક બાજુ ગોવિંદ એટલે ભગવાન ઉભા છે. તો પ્રણામ પહેલા પ્રણામ કોને કરવાના? ગુરુને કે ભગવાનના? ધ્યાનથી સુંદરજી બધા સમાજમાં એવું છે કે ભાઈ પહેલા પ્રણામ ગુરુને કરવાના. તો ચલો એમના માટે પ્રશ્ન કે ગુરુ શાના માટે ધારણ કર્યા? ભાઈ તો પહેલા જ પ્રણામ તારા ગુરુને કરવા હતા, તો ગુરુને ધારણ શું કામ કર્યા? ગોવિંદ મળે એટલા માટે તો ગુરુ ધારણ કર્યા છે ભાઈ. અને ગોવિંદ મળ્યા તો કે ના ગોવિંદ નહીં, મારે તો ગુરુ હતા. એટલે ભાઈ ગુરુ શું કામ ધારણ કર્યા હતા? એ ગોવિંદને પ્રાપ્ત કરવા તો તે ગુરુ ધારણ કર્યા છે. ધ્યાનથી સુંદરજી એટલે એવી ઉલટી રાની ચલાવી પહેલા પ્રણામ ગોવિંદ ન જો હોય એટલા માટે તો ગુરુ ધારણ કરે છે. પણ કે છે બલિહારી ગુરુદેવ કી કે છે જ્ઞાને ગોવિંદ ઓળખાય છે ને. ધ્યાનથી સુંદરજી બલિહારી ગુરુદેવની જ્ઞાનની બલિહારી છે, તારા સત્કર્મની બલિહારી છે. નહીં તો ગુરુને નથી મળ્યા તો ચેલાને કેમ ગોવિંદ મળ્યા? ધ્યાનથી સુંદરજી તો ગુરુ તો સત્ય માર્ગ બતાવવાના હોય શકે સુંદર, જેનો આદર સન્માન જરૂર હોય. એટલે હરદાસજી કહે છે મારી પાછળ ધ્યાનથી સુંદરજી આજે સમાજની અંદર આ બહુ આ વાતો એટલી શિખામણદાયી શીખદાયી વાતો છે કે આપણા સમાજની અંદર તારતમ લઈને સુંદરજી મહારાજોની આરતી તારાય છે. ઘણા યુટ્યુબ પર વિડીયો ભરે છે, જોજો સુંદરજી. એમની માટે આ શિક્ષક હરદાસજી જોડે તારતમ જ્ઞાન નથી. છતાંય હરદાસજી કહે છે કે જો સ્વરૂપને અમે જો આજથી તારું લગ્ન આ ભગવાન હાથે થાય છે ત્યારે આરતી કરવી હોય, ભોગ લાવતો હોય, પ્રસાદ કરવો હોય, એ બધું કોનું કરવાનું? ભગવાનનું. મારું આથી તું છૂટા થઈ ગયા છે સુંદર સાહેબજી. એટલી તો સમજ હોય ધ્યાનથી સુંદરી, એટલી તો સમજ હોય કે ભાઈ ગુરુજી ધ્યાનથી ગુરુજી કોણ છે? ધ્યાન સુંદર સાહેબજી લગ્ન કરાવવા એક મહારાજ ધ્યાન આ બધું સુંદર છે. બસ લગ્ન કરાવવાના એક મહારાજ જે મોયરાની અંદર ધ્યાનથી તો ભાઈ એમને માન સન્માન વિધિ કરાવે છે તો એમને દક્ષિણા લઈને છૂટા. પછી આગળનું કામ ધ્યાનથી સુંદર છે. અહીંયા મોટા ભાગના આપણે લગ્ન કરેલા બેઠા છીએ. મહારાજે આપણા લગ્ન કરાય મતલબ હાથ કરાવી અને મંગલ ફેરા ફેરવી આપણા, બરોબર. પછી આપણી પત્ની કોઈ દાડે એવું કહ્યું તો મહારાજ ન હોત તો લગ્ન ન થાત, જવું તમારી પાછળ નહીં આવવાની, હું તો મહારાજજી પાછળ જવાની. આપણું બૈરું મહારાજ પાછળ ગયું કે આપણી જોડે આવ્યું. બસ સુંદરજી બસ આ જ વાત સમજવાની વાત છે કે લગ્ન થઈ ગયા એમને દક્ષિણા આલી એ છૂટા. પત્ની તો ઘરવાળા પાછળ જાય, એ આત્માના માલિકની ભક્તિ કરે, ગુરુઓની મહારાજોની કરે. સુંદર આટલી સમજ શીખ લેવાની છે સુંદર સાહેબ. ધ્યાનથી કેમ કે ભાઈ એ ગુરુ જે મારે છે એનોય માલિક એ પરમાત્મા છે, મારો માલિક તો એ પરમાત્મા છે. સુંદરસિંહ એક દુનિયા ભજે નહીં ગાય છે એક દાલ દો પંખી બેઠા કોણ ગુરુનું કોણ છેલા. સુંદરસાજી આજના સમાજને જ્યાંથી આજના સમાજના આ વાણી લઈને આ ગીતક સાંભળીને એટલો અંધ પરંપરાઓની અંદર ત્યાંથી અંધ પરંપરાઓની અંદર ફસાયેલો છે. કેમ કે ભાઈ આપણી આ વાણી આવી ને કે જે નવધાથી પરેનો માર્ગ છે જેમાં ગુરુ ચેલાનો કોઈ માર્ગ જ નહીં, એ તો નવધા ભક્તિની અંદર આવે છે. સુંદર સાહેબજી આપણે તો 10મી પરા પ્રેમ લક્ષીના ભક્તિ આત્માના પરમાત્માની રાહ છે. જાઓ સુંદર સાહેબજી તમે શીખ લો કે આપણે વ્રજમાં આવ્યા હતા કે નતા આવ્યા? વ્રજમાં કોઈ ગુરુ ધારણ કર્યા હતા? કોઈ પરમધામ ગયા કે ના ગયા? રાસમાંથી પાછા પરમધામ ગયા કે ના ગયા? સુંદરજી કોઈ ગુરુ ધારણ કરવાની જરૂર પડી. અને ચલો પરમધામમાં આપણે કોલ કરીને આવ્યા છીએ, જેટલા આ ગાદીપતિઓ મહારાજો બેઠા છે ને
જેમની આરતી સમાજ ઉતારે છે એ સમાજે આ ગીત સાંભળીને શીખ લેવાની જરૂર છે. તો પરમધામમાં મૂલ મિલામાં કોઈ વાયદો કરીને આવ્યા હતા તો ત્યાં જઈને ગુરુ બની જતું ચેલો બન જેવું કહ્યું કોઈ ખીલવતની વાણીમાં એક ચોપાઈ હોય તો બતાવો. શું વાત છે? હું જાગું તો તને જગાડીશ અને તું જાગું તો મને બતાવી દેજે. સુંદર સાહેબ અને આ તારતમ લેતા આપણે શીખ લઈએ છીએ કે સુખદવ બ્રહ્મ સૃષ્ટિ કો તું મેં અંગના ના. હું ગુરુ બનું તો અંગના ના નહીં. જાઓ પૂછો કે તમે ગુરુઓ મહારાજો દાડીઓ જટા લઈને બેઠા છો ને, જાઓ તમે અંગના નાર છો. અંગના નાર કોને કહેવાય? આ સુખ સુંદર સાધના આપો. અને કેવી રીતના ગુરુ બની નહીં સુંદર સાથજી વાણીમાં પ્રાણનાથજી એક સરસ ચોપાઈ લખી છે કે જબ લગ રહી હે સાથ में होई रही है तुमरे નું इत जागे का फल यही कोई चेतो चतुर सुबुध सूजा. કે જો તમે પરમ ધામની આત્મા હોય તો ક્યારે કોઈના ગુરુ ના બનતા. જબ લગ રહી સાથ में होई रही हो तुम સુંદર સાથની ચરણ રજ બની રહેજો. આજ બી મેં દાવા સાથે કહી શકું સુંદર સાજી અહીંયા મંચ પરથી આજે આ બોલીએ છીએ ને એ બધાય તમારા ચરણ રજની, તમારા આશીર્વાદની અને ધનીની મહેરની કૃપા છે. સુંદરજી આજ બી મારી અંદર કોઈ અહંકાર આવે ને તો હું મોટો હારું બોલું છું, હારી ચર્ચા કરું, પેલા કરતો હારું પેલા કરતો. આજ બી મારાથી એક વાત ના નીકળે. આજ બી જેટલા બી સમાજમાં ચર્ચા કરે છે તમે બધા બેઠા છો ને, આજ બી મારી જાત મેં તમારી ચરણ રચી તો મેં તો સુંદર સાથની ચરણ રચ છું. અને એના પ્રતાપે ધની આ એક બલથી સુંદર સાજી બે ચાર શબ્દો બોલવાનો પ્રયાસ કરે. શક્તિ આપો છે. કેમ આપો છે સુંદર સાજી? કે જેની અંદર નમ્રતા, સમર્પણ, પ્રેમ, ગરીબી, સુંદર સાજી જેની અંદર આ ગુણો છે ને એ ગુણોના આગળ જોજો. એને પ્રાણનાથજી કહે છે કે એને તો કારી કામરી ગઈ છે. અને પ્રાણનાથજી કહે છે કે કારી કામરી હો કારી કામરી મોકો પ્યારી લાગી તું મોકો प्यारी लगी सब सिंगार को शोभा दे, सब सिंगार को शोभा दे, मेरा दिल बांधा तुझको कारी कामरी हो कारी कामरी मोको प्यारी लागी તું. એમાં બે વાત પ્રાણનાથજી લખી જેમાં પ્રેમ, સમર્પણ, નમ્રતા અને ચરણ રજ ને. એક તો મોકો પ્યારી લાગી તું તો મને એવા સુંદર છે બહુ પ્યારા છે જે પ્રાણનાથજીને પ્યારા છે સુંદર સાથી. એનાથી વિશેષ શું હોય શકે? અહંકારી લોકોને ધની ક્યારેય પસંદ નથી કરતા. અને બીજું કે મેરા દિલ બાંધ્યા તુજસો, કે મારું દિલ સુનેવ તારા દિલ સાથે બાંધેલું છે. એનાથી મોટું શું જોઈએ સુંદર સાથી? કે પ્રાણનાથજીનું દિલ મારી સાથે બાંધેલું છે. એક પ્રેમ, નમ્રતા, સમર્પણ, ગરીબી આવે જેને ધરીને જીતી લીધા સુંદર સાથી. આટલો સહેલો જો ધરીને જીતાતો હોય ને તો સુંદરજી કેમ ના ચરણ રજ બની જઈએ? શું કામ અહંકારના પોટલા માથે લઈને વળીએ સુંદર સાથી અને મહીસાગરમાં ફેંકી દો જતા રહેશે તમે. જો પરમાત્માને રીઝાવા હોય તો આટલો સહેલો રસ્તો છે કે જે ધ્યાનથી મંત્રમાં શું કે છે? ભજમન શ્રી વૃંદાવન રાધા વલ્લભી માર્ગમાં વૈષ્ણવ સમાજની અંદર સુંદર સજી આજ બી આ મંત્ર ચાલે છે. કે જે મંત્ર જો સુંદર છે મનમાં બોલો મનમાં બોલો. અહીં તો આપણે માયકમાં બોલીએ છીએ. ભજમન એટલે ભજન કરો. શ્રી વૃંદાવન એટલે જ્યાંથી વૃંદાવનમાં જેને લીલા કરી છે એનું ભજન કરો. કે છે કોને લીલા કરી છે ભાઈ? કુંજ બિહારી નિત્ય વિલાસ. જે કુંજ નિકુંજમાં વિહાર કરે છે, જે નિત્ય વિહાર, નિત્ય એટલે જેનો ક્યારેય નાશ ના થાય એનું ભજન કરો. આ મંત્ર લઈને નાશ થવા વાળાનું ભજન કરવા જઈએ તો સુંદર સાથી જુઓ કેટલી સરસ વાત કરી છે કે જે અખંડ છે, જેનો ક્યારેય નાશ નહીં થતો, ભજન કરવું હોય તો એનું ભજન કરો. એ ગુરુ નાનક સાહેબ કહે છે કે નાનક એકો એવા એકનું સ્મરણ કરો. કેવાનું?
જેનું સ્મરણ કરવાથી જન્મ મરણ દુઃખ જે તમને જન્મ મરણના ચક્કરમાંથી છોડાવે એનું ભજન કરો, એનું સ્મરણ કરો, એના સિવાય કોઈની કોઈ ભક્તિ ના કરતા. જો આપણા શાસ્ત્રો તો આ કહે છે ને, ગુરુ ગ્રંથ સાહેબ અહીંયા વાત લખી છે. અને ગુરુ ગ્રંથ સાહેબ 12 કે 13 ગુરુઓની લખેલી વાણી છે. એકલા ગુરુ ગ્રંથ ગુરુ નાનક સાહેબ તો ખાલી લખી છે, પણ એમાં 12-13 ગુરુઓનું બાઇન્ડિંગ કરેલું છે સુંદર સાજી. અને એમાં લખ્યું છે કે દૂજા કાય સમરીએ. દૂજા એટલે એવાને શું કામ ભક્તિ કરીએ જે ખુદ જન્મે ઓર મર જાય, જે ખુદ જન્મ્યા અને મરી ગયા. તમને ક્યાં તાર છે મારા સાથીઓ? આટલી સહેલી વાત સમજમાં આવી જાય તો ધન જગ્યા છે. देवा रखो तुम दिल में આ વાતને દેવચંદ્રજી તમે દિલમાં રાખજો. કોનું ભજન કરવાનું છે અને મર્યા પછી ક્યાં જવાનું છે? અખંડ જે કુંજની કુંજ છે, અખંડ લીલા કરવાવાળો આત્માનો માલિક છે ને, આ શરીર છોડીને ન્યા જવાનું છે. ત્યાંથી ભાગવત તો ત્યાં લગી લઈ જાય છે. એટલે બસ ત્યાં લગીની વાત છે, જે અખંડ વ્રજ રાસ, અખંડ જે આપણી લીલા છે ને યોગમાયાના બ્રહ્માંડમાં, ત્યાં લગીની વાત છે. ભાગવતની અંદર કહે છે અને સુમરો કર, તેથી સુમરો કર વિશ્વાસ. આ મંત્ર આપું છું ને એને સ્મરણ કરજો. સ્મરણ એટલે તમે બોલો ને ભજમન, એટલે ભજન કરવાનું, એમ બે નહીં રહેવાનું, ખાલી બોલ બોલ નહીં કરવાનું. કુંજ બિહારી, તો એ કુંજની કુંજનું સ્વરૂપ સામે આવવું જોઈએ, એ નિત્ય વિહારનું સ્વરૂપ હોવું જોઈએ. અને એની પર પહેલા પેલું તો વિશ્વાસ હોવો. જો વિશ્વાસ ન હોય તો આ મંત્ર કાંઈ કરવાનો નથી. અને વિશ્વાસ છે એટલે તો પ્રાણનાથજી ધ્યાનથી સુંદર સાજી તારતમ મંત્ર ધ્યાનથી, ચાહે શ્રીજી સાહેબજી બોલો, ચાહે કૃષ્ણજી બોલો, બે માટે પ્રાણનાથજીએ લખ્યું છે. શું લખ્યું છે ચોપાઈ? તમે કોઈ બી તારતમ બોલો, પણ બેની માટે શું લખ્યું છે કે એ બે મંત્ર કોણ કોને લાગશે? વિશ્વાસ કરીને દોડશે જે તારતમ કા ફલ લેશે. બાકી શ્રીજી સાહેબજી બોલાવા છે કે કૃષ્ણ બોલજો, પણ તારતમ લઈને જો બીજોનું પૂજન કરવા જશો તો મંત્ર કામ લાગશે. કારણ કે તમને મંત્ર પર તો વિશ્વાસ નહીં, વિશ્વાસ પર તો બીજાની ભક્તિ કરવા જાત ભાઈ ક્યારે કહે સુંદર. આટલી સહેલી વાત છે સુંદર સાજી સમજવા વાળા, પણ કોણ આ વાતો સમજાવે કે છે? સખી ભાવ હોય ભજિયો. ત્યાંથી સખી ભાવ હોય ભજીયો ભરતા. હવે કેવી રીતના ભજન કરવાનું ભાઈ? ધ્યાનથી સુંદર સાજી કે જેને 10મી પ્રેમ લક્ષીના એક સખી ભાવથી સુંદર, જેને માધુર્ય ભાવ, જેને ગીતાજીમાં ભગવાન કહે છે કે લભ્યસ્તુ મળી શકે છે પરમાત્માને. કેવી રીતના? તો અનન્ય પ્રેમ લક્ષીના, એ પ્રેમ કરવાથી જ મળે છે. બાકી તો સુંદર સાજી વર તપ જપ ઉપવાસ કરો ને એનાથી ફળ મળે, એ પરમાત્મા ન મળે. એ પ્રેમથી મળે છે. અને પ્રેમ એક ન થાય કે એક ન થાય. બસ આટલી ખાલી રીત છે ભાઈ. આ પ્રેમનો માર્ગ છે, આ એકને પ્રેમ કરવાનો માર્ગ છે કે જે ઉપદેશ કરકે હવે ધ્યાનથી દેવચંદ્રજી ઉપદેશ તો લઈ લીધો, વિદા દૈનિક ઘર તો કે જે સુંદર ચંદન બંધન કરીને હાર બાર પહેરી અને પોતાના ઘેર આવે છે. દેખામાં તો મહેતે તે હવે મતુ મહેતા પિતાજી જોવો છે કે દેવચંદ્રજીની શું હાલત છે ભાઈ? મુંડન કરાયેલું ભદ્ર વેશ છે. હવે ભદ્ર વેશ હોય જેમથી સુંદર. હવે આજે તો લગ્ન છે, સીધી જાન જવાની છે દેવચંદ્રજીની, પણ હવે ભદ્ર વેશ કરીને આવ્યા છે તો સુંદર સાજી પિતાજીએ ના કહેવાના વચનો કહ્યા. તો જ્યારે દેવચંદ્ર કેમ સુંદર સાજી આજના દિવસે તમામ પરિવાર ભેગો છે, મામા છે, ફોઈ છે, કાકા છે, બુવા છે, બહેનો છે, છોકરીઓ છે, બધા જ હગાવાલા. ભાઈ એકને એક દીકરો તો લગ્નમાં કોણ ના આવે? લગ્નના દે બધા આવા કે આપણા ઘેર ના આવે સુંદર સાજી. તો મતુ મહેતાના ઘેર બધાય છે, અને બધાય જ છે ને મતુ મહેતાને ગોળે છે. કેમ? આ દીકરાને જે બગાડ નાખ્યો છે, બાપનું કહેલું માનતો નહીં, જેવું મુંડન કરીને આવ્યો, પૈનવાના હતા આ નતા. અને મતુ મહેતાને એવું લાગ્યું કે આજે બધા પરિવારની વચ્ચે આ દેવચંદ્રજીએ મારું નાક કાપ્યું. દેવચંદ્રજીને એવા ભોળે, એવા કકડાયા, ત્યાં લગી બોલ્યા કે તું આવો ભેસ બનાવીને છો, શું તારી માં મરી ગઈ તો આવું કરીને આવે તો તું? હવે ના કહેવાના. દેવચંદ્રજી બે હાથ જોડીને ઊભા છે પિતાજીની સામે કે પિતાજી કેમ આજે આટલો વિશેષ પ્રેમ વરસાવો છો? વિશેષ પ્રેમ તને લાગે છે કે ધ્યાનથી કહે છે કે આટલા પ્રેમ ભર્યા વચનો તમે કહો છો તો
તારે કે છે દેવચંદ્ર ધ્યાનથી સુંદર સાજી એવા દેવચંદ્રજીને પકડાયા આમાં ને આમાં પીઠી ચોરાઈ ના કરી તે કરી ભાઈ દેવચંદ્રજી કહે છે ધ્યાનથી કહે છે કે પિતાજી શું કામ કોકની દીકરીની જિંદગી બરબાદ કરો છો મેં તો પહેલેથી કહું છું કે મને સંસારમાં રસ છે એટલે ધ્યાનથી તમે લગ્ન કરાવવાની વાત કરો છો ને હું તો મારા અખંડ ધણીને મારા અખંડ વરને મારા એ આત્માના માલિકને વરી ચૂકીને આવ્યો છું શું કામ મને કોઈની જોડે લગ્ન કરાવો છો આવામાં ખટપટ અને ખટખટમાં હવે તૈયાર હતું હવે પેલા હવે દીકરી વાળા બાકી હોય તો એ બધું તૈયાર કરીને બેઠા હોય તો ધ્યાનથી સુંદર સાજી લગ્ન કરાવી દીધું ખટપટમાં દેવચંદ્રજીને હવે લગ્ન કરીને આવી ગયા દેવચંદ્રજી ધ્યાન સુંદર સાજી આ બાજુ પણ ક્રમ બંધ ઘરમાં નવી નવી પત્ની આવી છે સુંદર સાજી પણ જે પહેલાંનું રૂટિન છે એમાં કોઈ પરિવર્તન નહીં એમાં રાજુભાઈને તો પહેલી જાય એટલે પરિવર્તન થઈ જાય આવ્યા છે ને એમાં ધ્યાનથી સુંદર સાજી ખબર નહીં લગ્ન કર્યા પછી ક્યારે અમારો દીકરો પાછો અમારો ચર્ચામાં આવ્યો કે ધ્યાન સુંદર સાજી દેવચંદ્રનું સેમ એક પહોર જ ઘરમાં રહેવાનું બાકીના 12 થી 3 બાકીના બધું જ જીવન હજુ હરદાજીના ત્યાં કારણ સુંદર સાજી ધ્યાનથી 6 વાગ્યાથી જાય સંધ્યા થાય મંગલા થાય ગોઠવણી થાય ભોગ લાગે અને પછી રાત્રે સુંદર સાજી 9 થી 11:30 રાબેતા મુજબ ચર્ચા ચાલે રોજ ભાગવત કથા ચાલે હવે 11:30 ચર્ચા બંધ કરે આપણી જેમ બધા હોય હરદાજીના ઘરમાં થતી હતી ભોજની અંદર 364 દાડા ભાગવત કથા થાય અને આપણા જો છું પ્રસાદ લઈને ઉઠી નાઈ જે ગોદરો કોણ મૂકશે આ ચેતનજી કોણ વારશે ભાઈ કહે છે દેવચંદ્રજી એકલા બધા જ પથ્થરમાં વારીને મૂકે પછી કચરો વારે સાફ કરે પ્રસાદના બેસાદ બધા વાસણો ધોઈ સાફ કરી પોચી અને ઘેર જાય 12 12:30 1 વાગી જાય ઊંઘ હજુ તો સુંદર સાજી જેવા 3 પહોર 1 પહોર ઊંઘ્યા આ બાજુ પર ખૂબ ફર્યું આ બાજુ ઊંઘ્યા નહીં રાતે 3 વાગે ટાઈમ પ્રદક્ષિણા કરે છે સવારે 6 વાગે મંદિર ખુલે છે પછી પાછા રાબેતા મુજબ સેવાની અંદર લાગી જાય છે એક વખત સુંદર સાજી ધ્યાનથી આવી રીતના હરદાસજી દેહ ક્રિયા માટે ઉઠે છે ખબર પડે પરિક્રમા કરે તો કોણ કરે છે પૂછે કોણ છે કે ગુરુજી દેવચંદ્ર રાતે 3 વાગે પત્નીએ રાતે રોજ 12 વાગે જઉં છું તો રોજ ને રોજ 12 વાગે જઈએ એક દાડો બૈરું બાયનું નાય ખોલ એટલે રોજ મોડા પડી જાય બહાર હરદાસજી પૂછે કે આવી ગડબડ તો નથી ને ભાઈ ઝઘડો બગડો તો નહીં છે કે ના ગુરુજી એવી કોઈ વાત છે નહીં એવું કોઈ છે નહીં કે પત્ની તો હારી છે કે ઘરમાં જઈએ તો ખોલ બાયનું કે પણ હવે આ બાજુ પડકું ફર્યો આ બાજુ પડકું ફર્યો કેમનું સવાર થઈ ગયું ખબર ન પડી મને એવું લાગ્યું સવાર થઈ ગયું હું પ્રદક્ષિણા કરતો હતો ઘર બંધ હતું મંદિર બંધ હતું તો ઘર પ્રદક્ષિણા કરવા હરદાસજી કે ઠીક છે કાંઈ નહીં આવી જાય ઘર ખોલી રાતે 2 જણા મંદિરમાં રાતે 3 વાગે ચર્ચામાં બેસી ગયા 2 જણા દેવજી સુંદર સાજી પ્રસંગ એક ઓર બની ગયો આ સમય ધ્યાનથી અવશ્ય સમજવા જેવો પ્રસંગ આવ્યો બહુ સમજવા જેવો પ્રસંગ છે સુંદર સાજી આ પ્રસંગ જીવનની અંદર સુંદર સાજી એટલો સરસ પ્રસંગ છે એક સમાજ એટલી અજ્ઞાનતાની રાહ પર ચાલે છે એના માટે આ પ્રસંગ છે પ્રસંગો તો બહુ બધા બન્યા છે પણ આ પ્રસંગ ધ્યાનથી એક શખ્સને બીજી કહી દે ધ્યાનથી ઓલા જૂની ગાડીને લઈને આવ્યા હરદાસજી દેવચંદ્રજી મંદિરમાં બેઠા હતા તો કહેતા બુમરે ઓ હરદાસજી ઝેર ઉતારવાનો મંત્ર ત્યાંથી ઝેર ઉતારવાનો મંત્ર છે કોઈ ભાથી દાદા ઉતારતા નહીં ઝેર કોઈ શાસ્ત્રમાં નહીં લખ્યું ભાઈ ભાથી દાદા ઝેર ઉતારે એક મંત્ર છે આપણા શાસ્ત્રોમાં લખેલો છે એનાથી ઝેર ઉતરે છે જેથી કોઈને એવો પ્રશ્ન થાય તો ભાથી દાદા ઝેર નહીં ઉતારતા તો હવે ભાથીજીને થઈ લગભગ 100-150 વર્ષ થયા છે એથી વધારે નહીં કહેવાય અમારા પરિણ કાકા રાખોડી રજપૂત બેઠા છે એમના પરિવારના ત્યારથી તો ભાઈ 100-150 વર્ષ પહેલાંની આપણા ભાગવેલમાં ભાથી દાદા સુરવીર રાજપૂત થઈ ગયા સુંદર સાજી મને નામ આજ છે એની પર કે જેને મૂંગા જીવો માટે આપણે તલવારો મૂકીને કાપીએ છીએ ને જેના સાપના ગાયોના રક્ષણ માટે સુંદરજી લગ્નના ફેરા ફરતા ફરતા એ આપણું ક્ષત્રિય હોય છે મૂંગા પશુઓને કોઈ મારે આપણે હોય સુંદર સાજી પણ આજે આપણે જ ધર્મના ભક્ષણમાં લાગીએ છીએ જે ધર્મના રક્ષણ કરવા વાળા તો મારો પ્રશ્ન એ છે ભાઈ 150 વર્ષ પહેલા ભાતીજી હતા નહીં તે પેલા કોઈને હાથ કહેતા છે કે નહીં કરતા હોય વિચી કરતા છે કે નહીં તારા કયા ભાતીજી ઉતારવા આવતા હતા ભાઈ જાઓ જઈને પૂછો કોઈ સમાજનો જવાબ હોય
હા, આપણા શાસ્ત્રોમાં ઝેર ઉતારવાનો મંત્ર લખેલા છે અને મંત્ર આવડતા હતા ધ્યાનથી સુંદર સાજી શીખતા હતા બધા અને એનાથી ઝેર ઉતારતા હતા. એક શખ્સનો ઝેર વીછી કાઢ્યો લઈને આવે છે. હરદાસજી દેવચંદ્રજી બેવ જણ આવે છે ધ્યાનથી સુંદર સાજી. હરદાસજી 3 વાર મંત્ર બોલે છે એટલે એને ઝેર ઉતરી જાય છે. ઊભો થઈને બધા પગે લાગી અને જતા રહે છે. પછી હરદાસજી કહે છે કે દેવચંદ્રજી આ ધ્યાનથી આ સમજવા જેવો પ્રસંગ શું છે? અહીંયા પ્રસંગ આવે છે કે આ પરોઢ ધર્મ મનુષ્ય માનવ જાતના કલ્યાણ માટે આ બહુ સારામાં સારો મંત્ર છે. તમે શીખી લો. મેં કોઈને શીખવાડ્યું નહીં પણ તમને શીખવાડ્યું છું તાકી આ કાલે હું તો આ શરીર ખબર નહીં ક્યાં લગી રહેશે. કેટલો દિવસ લોકો લાકડામાં લગાડી મળશે તો કે આ મંત્ર તમે શીખેલા હશે ને તો કોઈને કામ લાગશે. તમે શીખી લો. એટલે દેવચંદ્રજી ધ્યાનથી સુંદર સાહેબજી જે સદગુરુ મહારાજની જ્યાં નિજાનંદ સ્વામીજી જ્યાં તમે સદગુરુને નહીં માનતા દેવચંદ્રજી નહીં માનતા દેવચંદ્ર એ લોકો માટે શીખ છે આ મંત્રની. દેવચંદ્રજી શું જવાબ આપે છે કે ગુરુજી પહેલો મંત્ર છે ભજમન કુજ બિહારી નિત્ય વિલાસ. એ જે પહેલા મંત્રમાં કેટલી તાકાત છે શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે 84 લાખ વિચીના ઝેર છે ને એ મંત્ર જો ઉતારતો હોય એકવાર જન્મતા જીવનો 84 લાખ વિચીને મરતા 84 એ પ્રસંગ આગળ આવશે ત્યારે લઈશું. એ જો 84 લાખ વિચીના ઝેર જો એ મંત્ર ઉતારતો હોય તો શું એ મંત્ર આ એક વિચીનું ઝેર નહીં ઉતારી શકે? એમાં એટલી તાકાત નહીં તો હું બીજો મંત્ર શીખું. પણ તમે મંત્ર આવતા મને કહેલું કે સુમરો કર વિશ્વાસ અને જો હું બીજા મંત્રને પકડું તો મને પહેલા મંત્ર પર વિશ્વાસ છે. ધ્યાનથી સુધા કેટલી મોટી શીખ આપે છે. આજે તો આપણા સમાજમાં ધ્યાનથી કોઈ શ્રીજી સાહેબ બોલતા હોય કે કૃષ્ણજી બોલતા હોય પાછા તારતમ લઈને ઓ આત્મા કૃષ્ણ નામ કો ભજ ભજ કે પાડતા તા ઓલા મંત્ર ચોજો લ્યા. આવો પ્રત્યે શ્યામા મહારાણી સંકટ મોચન ઓમ છત્તા બલી બલી ફાઈવ સૌની બલી બલી એટલે ક્યાંથી આ મંત્રો જે વાણીમાં કોઈ ચોપાયો નહીં એવા ઠોકમ ઠોક મંત્રો સમાજમાં ઘુસાડી રાખે છે અને કોઈ પૂછતું નહીં કે મહારાજ આ મંત્રો ચોથી લાયા. કોઈ ઇન્સાને બનાવેલા મંત્રો પૂછો જાય છે દેવચંદ્રજીનો સુંદર સાહેબજી. દેવચંદ્રજી ના કહી દીધું કારણ તમને જો એ મંત્ર પર વિશ્વાસ હોય તો તમે બીજો મંત્ર બોલાય નહીં તો લોય નહીં. સુંદર સાહેબજી આજે કેટલા બધા મંત્રો ઘુસાડવામાં આવ્યા સુંદર પણ આપણને તો આ મેળ સાગરના પાઠ કેમને નિઝામસિંહજી સાહેબજી પર વિશ્વાસ નહીં તને? હા, વીરના પકડના પાઠ ભાઈ. કોઈ તો મને મારો સાથી બતાવે કે મેર સાગરની ચોપાઈમાં નિઝામસિંહજી સાહેબમાં કોઈમાં વધારે તાકાતમાં કોઈમાં ઓછી તાકાત કે વીરના પકડમાં ચોપાઈમાં વધારે તાકાત છે તો કોઈમાં ઓછી તાકાત છે. કોઈ તો બતાવે પણ ક્યાં સમાજના અંધારું પડેલું. તમે કોઈ બી બોલો રાજ્યના રીઝાવા તમને છે ને સુંદરી વિશ્વાસ અને પ્રેમ નહીં હોય ને તો શ્રીજી સાહેબનો મંત્ર કામ નહીં લાગે, કૃષ્ણ કામ નહીં લાગે, મેર સાગરને નહીં લાગવાનું. સુંદર સાજી સ્પષ્ટ કહું છું કે વીરના પકડનો કોઈ કામ નહીં લાગવાનું. આ વિશ્વાસનો પ્રેમ હશે ને તો વાણીની કોઈ બી ચોપાઈ બોલો રાજજી તમારી એક એક વાત ખબર છે. મેન તો વાત વિશ્વાસના પ્રેમની છે સુંદર સાજી. એ જ નથી આપણને પણ આપણે ખબર નહીં બોલવા બે જઈએ છે સુંદર સાહેબજી. તો આ વિશ્વાસનો પ્રેમ ક્યાંથી લાવો સુંદર સાહેબજી? હવે ધ્યાનથી ત્યારે ધ્યાનથી હરદાસજીને ખબર પડે છે કે યાર મેં તો કેટલા બધા મંત્રો આ મંત્ર ઉતારવાનો પેલો મંત્ર આ કરવાનો ભૂત પકડવાનો આ મંત્ર પેલો મેં તો કેટલા બધા મંત્રો લઈ રાખ્યા છે મને કેટલા મંત્રો આવડે છે. દેવચંદ્રજી તને તો ભજમન કુંજ બિહારી નિત્ય એની પર જેટલો વિશ્વાસ આવી ગયો. મેં તો તારો ગુરુ છું, મેં તને મંત્ર આપ્યો ને મને તો ખુદ એ મંત્ર પર એટલો વિશ્વાસ નહીં. નહીં તો હું બીજો મંત્ર બોલીને ઝેર ના ઉતારો. હું ભજમન કુંજ બિહારી નિત્ય વિલાસ ઉતારી ઝેર ઉતાર દો. મારે કેમ બીજો મંત્ર બોલવો પડ્યો? મને ખુદ વિશ્વાસ નહીં મંત્ર. દેવચંદ્રજી તારી બુદ્ધિને ધન ધન છે, તારી જનેતાને ધન ધન છે. વાહ, ધન છે દેવચંદ્રજી. ગેંદી સુંદર સાચી. હવે આ પ્રસંગ બની ગયો. હવે શું થયું? એક પ્રસંગ ઓર બન્યો. ગેંદી સુંદરજી ફરી વાર દેવચંદ્રજી પરિક્રમા કરતા હતા. રાતે હરદાસજી ઉઠે છે, ફરી તો ખબર પડી ગઈ ભાઈ તો દેવચંદ્રજી છે. ફરી તો પૂછ્યું નહીં કોણ છે. દેવચંદ્રજી અંદર આવી જાય. હરદાસજીને ખબર પડી ગઈ કે ભાઈ
આ તો એક દિવસ નહીં રોજ પરિક્રમા કરે છે. એટલે કહે છે કે ભાઈ હું શું ચાહું છું મારી જોડે. અંદર મારા પત્ની, મારા બચ્ચા, મારા બાળકો બધા અમે આખો પરિવાર, કારણ કે હરદાસજીના ઘરમાં મંદિર હતું અને તું પરિક્રમા કરું છું ને તો તારી પરિક્રમા અમારા બોજ, એનો બોજ અમારી પર પડે છે. વાણીને એમ નથી સુંદરતાજી દેત પરિક્રમા કર્મ સબ છૂટે સુખ પંચમની બન્યું છે. પણ પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓ માટે તો પરમધામના 25 પક્ષ એ જ મોટી પરિક્રમા છે. એનાથી મોટી કોઈ પરિક્રમા નહીં. પછી કોઈ નોની કરવી હોય કરી લેજો. જ્યારે મોટું આત્મા આવે ને તો નોનું આપોઆપ નીકળી જાય કે ના નીકળી જાય. બસ આમાં તો સમજવાની છે. તો આપણે નોની પરિક્રમાઓ કરવા જઈએ છીએ. ભાઈ શું કામ ઉખરાદની પરિક્રમા કરો, હોજ કોસની જે 128 હાંસનું છે સુંદર રંગ મહોલ જે 201 હાંસમાં આવ્યો છે, કોકવાર એની પરિક્રમા તો કરો સુંદર સાહેબજી. અને એ કરવાથી કર્મ સબ છૂટે સુંદર સાહેબજી. હવે ધ્યાનથી હરદાસજી આ ભાગવતમાં વાંચી રાખ્યું છે. એટલે હરદાસજી કહે છે દેવચંદ્ર એક કામ કર, હું તને એક ભગવાન આપી દઉં જે લઈ જા. ત્યાંથી એક ભગવાન લઈ જા તને આપી દઉં છું. એટલે ત્યાંથી એ ભગવાન આપી દઉં લઈ જા. કહે તો કે જી ગુરુજી જેવી તમારી ઈચ્છા. જુઓ દેવચંદ્રજીના હરદાસજીનો 2 મૂર્તિઓ હતી, પણ દેવચંદ્રજીના ત્યાંથી એકય મૂર્તિમાં રસ નહોતો. મૂર્તિ પૂજા તો કરવી જ નથી. પણ હવે ગુરુને કેમનું ના કહે, પણ છતાંય ગુરુજીએ જે શિક્ષા આપી છે કે જો આ મૂર્તિમાં જોવાનું નહીં. ધ્યાનથી સુંદરી આપણા બધાની માટે એટલી મોટી શીખ છે ને કે તમે આ વાણીની ચોપાઈ પડો ને તો આ કિતાબના અક્ષરોનો ના જોશો તો સુંદર સાજી એ મીઠી રસનામાં સુખ નહીં. આ તો રાજીના દિલની વાતો છે કે તમે દિલમાં તમારો પ્રીતમ એના દિલમાંથી એની મીઠી જુબાનથી એના 2 હોઠ લઈને મારી જોડે સાક્ષાત વાત કરો છો. જ્યારે એ ભાવથી વાણી પડો ને હાય હાય સુંદર જાત બીજું શું જોઈએ. પણ આપણે બુકનો કાગળનો સહીનો જોઈએ છે સુંદર સાહેબ. પછી આપણે ક્યાંથી આત્મ ઉપર ઉઠો સુંદર સાહેબ. આ ધનીના દિલની ધનીના જુબાનથી ઉતરેલી વાણી છે. તો એ જ્યારે ચોપા આવતી હોય તો એનું સ્વરૂપ એનું મુખ કેમ ના સામે આવે સુંદર સાહેબજી. બસ આ વાત ધન છે. એટલે કે મૂર્તિમાં ધ્યાન નથી લગાવવાનું. ભલે તું મંત્ર બોલું તો ભજમન કુંજ બિહારી અરે એ નિત્ય વિલાસ અખંડમાં સુરતા જવી જોઈએ. અને આપણે તારતમ બોલીએ નિરાકાર કે પાર પે આપણી સુરતા તો 3 પાર કે બી પાર. જેને સુરતા લગાવવાની છે સુંદર સાજી. ચાહે વાણી પડો, ચાહે પારાયણ કરો, ચાહે જળચમ દો, કંઈ બી કરો, તમારી સુરતાનો તો ત્યાં લગાવવાની છે સુંદર. ધ્યાન કલ્યાણ આપણા બધાનું નિશ્ચિત છે. જે આપણા આત્માનું ધામ છે, આપણા આત્માના સુખ શાંતિનો પ્રેમ અને એની લીલા છે ત્યાં બધી સુંદર સાજી. એટલે ધ્યાન બાજુ સુંદર સાજી. હવે શું થયું? ઠીક છે ભાઈ કે છે હું તને નાના ભગવાન આપું લઈ જતા રહેજો. એટલે 11 વર્ષના 52 દિવસ વાળા જ્યાંથી સુંદરજી કે જે સ્વરૂપ સાથે આપણે 11 વર્ષ લીલા કરી ચૂક્યા છીએ. વાર નક્કી કરજો ભાઈ લઈ જા. હવે ત્યાંથી રાત્રે પઢવણી કરી દીધી સત્સંગ પછી અને ત્યાંથી બીજે દિવસ દેવચંદ્રજીએ ત્યાંથી તૈયારી કરી અને ભગવાન લેવા આવવાના હતા. હરદાસજીએ જેવું મંદિર ખોલ્યું તો ભગવાન ધ્યાનથી સુંદર સાજી 11 વર્ષ. હવે સમજવા જેવું તો ભાઈ દેવચંદ્રજી મોટા કે કૃષ્ણ મોટા? હજી આપણે તો કૃષ્ણનો શ્રીજી સાહેબજીમાં ફરીએ છીએ ને સુંદરજી. ધ્યાનથી અહીંયા કૃષ્ણજી સ્વયં આવી અને હવે દેવચંદ્રજીની ઓળખાણ કરાવશે કે મારા ત્યાં મોટા છે. ધ્યાનથી સુંદરજી હવે સમજવા જેવો પ્રસંગ તો હવે આવે છે કે એક સમય હરદાસજી એક દિનની કોઠરાય ત્યારે દિવસ નક્કી કરજો કે આ દિવસે તને ભગવાન આપીશ, તું લઈ જજે. તો બાલ મુકુંદ એટલે 11 વર્ષના 52 દિવસ વાળા ભગવાનને તમે લઈ જજો. અને તું મારા ઘરની પરિક્રમા કરતો ઘેર લઈ જા. જેટલી પરિક્રમા કરી હોય તારા ઘેર તું સેવા કરજે ભાઈ. કે હવે એ દિવસે રાત્રે તો પડે જ જાય. સવારે મંદિર ખોલી જોયું તો સમય પ્રાપ્ત કાલ કે
પ્રાતકાલ એટલે સવારના સમયે, કારણ કે ભગવાનને ઝીલના કરાવવાના, વસ્ત્રો પહેરાવવાના, ભોગ લગાવવાના, જે સેવા કરવાની હતી, તો સ્વરૂપ તો દેખે નહીં. એટલે બાલ મુકુંદજી અદ્રશ્ય હતા, ભગવાન ત્યાં હતા નહીં. ત્યાંથી મોટા ભગવાન તો હતા, પણ નાના ભગવાન અદ્રશ્ય હતા. કેમ? કારણ કે નાના આલવાના હતા, પણ મોટાના આલવાના હોત તો મોટા અદ્રશ્ય થઈ જાત કલા થઈ જાય. સુંદરજી બેમાંથી એકેય ના હોત. સુંદર સાજી નાના આલવાના હતા કે નાના ગાયબ થઈ ગયેલા. તો હરદાસજી હવે ઢૂંઢવા એટલે ગોતવા લાગે છે કે ભગવાન ગયા કે રાત્રે તો અહીંયા પોઢાયા તમે કે છે, પણ બાલ મુકુંદજી ક્યાંય મળ્યા નહીં. તો હરદાસજી દિલગીર થાય છે. કેમ દિલગીર થાય છે? કે ભાઈ મેં દેવચંદ્રજીને આલવાની વાત કરી છે, પણ આજે દેવચંદ્રજી આવશે તો હું શું જવાબ આપીશ? દેવચંદ્રજીને મારી પર વિશ્વાસ નહીં રહે કે આ ગુરુજી જૂઠા છે, આલવાનું કઈ હંતાર દીધા છે કે છે, તો શું જવાબ આપી છે? સિંહાસન અને સેજ્યા બે પર કે છે ભગવાન ક્યાંય મળ્યા નહીં. તો ઘરમાં પૂછે છે, પોતા પત્નીના બચ્ચાના બધાને પૂછે છે કે ભાઈ ભગવાન જોયા છે કઈ રાત્રે કે છે? કોઈ રાત્રે આવ્યું તું ખરું કે છે જે ભગવાનને લઈ જાય? ચોરી ચોર બોલાયો હોય, ચોરીને ભગવાનને લઈ જાય કે છે? તો ઘરવાળા શું જવાબ આપે છે? કોઈની તાકાત છે ભલા અહીંયા આવે કે તમે 4 વાર લઈને જાઓ છો, અમે જો એમ જોઈએ તો પકડાય. કોઈની મજાલ છે અહીંયા કોઈ મંદિર લગી આવી શકે કે છે? હરદાસજી વિશ્વ એટલે આશ્ચર્ય પામી કે ભગવાન ક્યાં ક્યાં કે છે? તો ભાઈ દિલના મોટા ભગવાનના કરાયા, વસ્ત્રો બી મોટા ભગવાનને કરાયા, ભોગ બી સવારનો નાસ્તો બી મોટા ભગવાનને લગાયો કે છે? મુકુંદજીનો ગોત છે, પણ બાલ મુકુંદજી ક્યાંય મળ્યા નહીં. તો આ સમયે જેમથી સુંદરજી દેવચંદ્રજી 3 વાગ્યા જ નતા. કેમ? ઘેર તૈયારી કરવાની હતી ભાઈ, ભગવાનને લઈ જવાની તૈયારી કરવાની હોય ને, તો ત્યાંથી આ સમયે દેવચંદ્રજી આવી ગયા. ત્યાંથી સુંદરજી પોતાના ઘેરથી આવે છે, આજે તો ભગવાન મળવાના છે. આ સમયે કે છે તો ત્યાંથી દિલગીર થાય છે મનની અંદર, અને હરદાસજી બી દિલગીર થાય છે. કેમ? ખબર પડે છે કે ભગવાન છે નહીં એટલે. તો ત્યાંથી દેવચંદ્રજી અને હરદાસજી બે વાતો કરે છે. હવે ત્યાંથી દેવચંદ્રજી હરદાસજીને કહે છે તો ગુરુજી ચિંતા ના કરજો, જો ભગવાન કરતા બી સૌથી વધારે વિશ્વાસ ગુરુજી પર છે. તો ભગવાન કરી જાય પણ મારા હરદાસજીમાં કોઈ સ્વાર્થ નહીં, મારા ગુરુ ના ફરે. ગુરુજી ચિંતા ના કરશો, ભગવાન અદ્રશ્ય થઈ ગયા છે, ભગવાન નહીં મળતા તો ચિંતા ના કરશો. ગુરુજી મારી સેવામાં કોઈ કમી હશે, મારામાં કોઈ અવગુણ હશે, મારામાં કોઈ પાપ હશે, એટલે ભગવાનને મારા ઘેર આ મહાન માણસોની મહાનતા છે. તેથી જોજો જ્યાં જ્યાં આવશે ને મહાન માણસોની મહાનતા એ છે તો પહેલા અવગુણ દોષ પોતાની અંદર જુઓ, તો કમી ભૂલ દોષ તો મારી અંદર છે, કમીઓ તો મારી અંદર છે. નહીતર દેવચંદ્રજી ધ્યાનથી તમારા મારા જેવા હોત ને તો કે હા એ તો તમારે હાલવા નહીં હોય, એ તો કઈ ભરી ગયા, એ તો હંતા દીધા છે, એ તો આમ કરે છે. ધારો તો હરદાસજી પર લાખ ગુના દોષ લગાવ્યા પણ એક બી દોષ ના લગાવ્યો. પોતાની કમી જો છે. આ મહાન માણસોની મહાનતા છે. તમારી અંદર મહાનતા હોય ને તો સુંદરસિંહજી ક્યારે ઓરોની કમી ના દેખાય, કમીઓ તો પોતાની દેખાય. કેમ સુંદર? કે આપણે પોતાની જ કમીઓ હજુ દૂર નહીં કરીએ ક્યાં, તો ઓર લોકોની જોઈને ક્યાં કમીઓ દૂર કરવાના છીએ આપણે. રાજજીને પ્રણામ છે, હોય તો મારી દૂર કરે ને પછી બીજોની દૂર કરે. સુંદર સાહેબજી ધ્યાન, સુંદર સાહેબજી એટલે ક્યારેય ઓરોની કમી સુંદર સાહેબજી ના જોવી જોઈએ. કે છે પોતાની જે એટલી બધી છે, પોતાની જ બે કમીઓ દૂર કરવાનો પ્રયાસ કરો કે છે. દેવચંદ્ર કે ચૂક તો ભૂલ ચૂક તો મારી અંદર છે કે છે.
અને ગુરુજી તમે બોલ્યા તા કે ભાઈ દેવને આપી દીધા તો સમજી લો તમે દેવ વા ફરે પણ ગુરુજી તમારા વચન નો ફરે એટલો તો મને તમારી પર વિશ્વાસ છે વસ્ત આઈ થી હમ તમે તો કહ્યું એટલે વસ્તુ તો મારી જોડે આવી ગઈ ક્યાં છે એ ભૂલા હમારી હે તો જુઓ હવે દેવચંદ્રજી મહાન પોતાની ભૂલ માને છે તો હરદાસજી બી પોતાની ભૂલ માને છે તો ના દેવજી તો તારી મહાનતા છે તારામાં તો કોઈ કમી નહીં દેવચંદ્ર કમી તો મારામાં છે કે મેં વચન આપીને કહીને જો ભગવાન ના આપી શકું તો લાનત છે મારી જુબાનમાં બોલાય નહીં તો દેવચંદ્રજી તને આપી દઈશ કમી ભૂલ તો મારી અંદર છે જો દેવચંદ્રજી મહાન છે હરદાસજી બી એટલા જ મહાન છે સુંદર સાહેબજી તો મારી કોઈ કમી રહી ગઈ છે જો ટૂટી હમારી તો મારી તૂટી ભૂલ છે એટલે ભગવાન દ્રશ્ય થઈ ગયા છે હરદાસજી માને નહીં હરદાસજી માને નહીં કેમ ભૂલ પોતાની માને છે તારી અંદર દેવચંદ્ર કોઈ ભૂલ નહીં ધ્યાનથી ભૂલ તો મારી કમીઓ તો મારી અવગુણો તો મારી અંદર પડેલા છે કે છે પ્રસન્ન લેવું લગા પણ ધ્યાનથી હવે હરદાસજી પ્રણ લે છે કે જ્યાં લગી ભગવાન હાજર ના થાય ને ત્યાં લગી હું અન્ન જલ ત્યાગ કરું છું પ્રસાદ નહીં લઉં એટલે ભોજન નહીં લઉં કે છે જબ મેં દર્શન કરો જ્યારે ભગવાનના દર્શન કરું એટલે ભગવાન આવશે ત્યારે તબ મોય હોય કરા નહીં તો પ્રાણ નીકળવા હોય તો નીકળી જાય પણ એક દાણો અનાજ નહીં જવા દે ભગવાન ના આવવું પડશે આજ દિવસે કઈ નહીં માગ્યું મારી જુબાન ફોક જાય છે કે ભગવાન આજે તારે અદ્રશ્ય થવું હતું મેં દેવચંદ્રજી ના આવવાનું વચન કહ્યું ત્યારે તું અદ્રશ્ય થઈ ગયો મારી જુબાનનું શું મારી વચનનું શું મારી લાજ તું રાખી લેજે અને આજે રાજ ના રાખીને તો પ્રાણ નીકળી જશે પણ એક દાણો અંદર નહીં જવા દે જુઓ કેટલી કઠણ પરીક્ષા લે છે સુંદરજી ભગવાન માપીશ અને તને આપીને જપીશ દેવચંદ્રજી ચિંતા ના કર કે છે બિહારીજી કો આરોગાય બિહારજી એટલે મોટા ભગવાન ને દો બાલભોગ રાજભોગ બાલભોગ અને રાજભોગ બાલભોગ એટલે સવારનો નાસ્તો અને રાજભોગ એટલે બપોરનું ભોજન કે છે આરોગને બાલગોપાલ નાના ભગવાન ને કર દિયો સંજોગ જમાડ્યા ને હું ભૂખ્યો એટલે તું ભૂખ્યો શું કામ ગાયબ થઈ ગયો ભાઈ કે છે હા મેં તો નાના ભગવાન ને જમાડ્યા જ નહીં કે છે ઘર મે સબા લાગોને ઘર મેં સબ લોકોને સુંદર એ જમાનાના સંસ્કાર એવા હતા તો વડીલ ના જમો તો ઘરમાં કોઈ નો જમો અને આજે તો વડીલ ના જમવો જમ આપણે પેલું ચાપી લેવાનું કેમ સુંદરજી આજે કાંઈ એવા સંસ્કાર નથી રહ્યા કે છે और हरदासजी ने હરદાસજી બી ભોજન નથી લેતા करने लगे सब एक એકાદશી એટલે ઉપવાસ બધાય કરે છે श्री देवचंद्र जी तीन જો દેવચંદ્રજી બી ઉપવાસ કરે છે તમારા ગુરુજીના ઘરના એવાય ના જમો તો હું કેવી રીતના જમું સુંદર એ બી પોતે ઉપવાસ કરે છે प्रसन्न लियो घर में કોઈ ભોજન નથી લેતું भयो विदित दी આખો દિવસ ભૂખે તરસે વીતી ગયો કે છે यहाँ हरिदास जी बैठा હવે रहे ત્યાંથી સુંદરજી હવે થયું શું પ્રસંગ ભાઈ રાત્રે ધ્યાનથી ભાગવતની કથા પતી ગઈ ભોગ લાગ્યો પાથેણા બાથેણા બધું વારીને મૂકી દીધા દેવચંદ્રજી એમના ઘેર ગયા આખા દિવસની ભૂખ બી લાગી હતી સુંદરજી હવે જુઓ ભગવાને કેવી લીલા કરી કે હરદાસજીને ના ઊંઘવા દીધા કે ના જાગવા દીધા પેટમાં ભૂખ એટલી બધી છે હરદાસજી મંદિરમાં ભગવાનને પોઢવણી કરી અને મંદિરની બહાર ત્યાંથી મંદિરની બહાર એક ટેકો દઈ અને હવે બેઠા છે કે છે दुख पाया अति मान તો ભગવાનને એક તો ભૂખ લાગી છે તો અને દેવચંદ્રજીનું વચન આપેલું છે અને નહીં હાલ્યા એટલે બે ત્રણ વાતોનું દુઃખ છે કે છે यो करते मध्यरात મધ્યરાત્રે એટલે કથા પછી રાત્રે 12 વાગ્યા પછી કે છે भय विदित सा 12 વાગ્યા પછીનો સમય છે સમજો જોજો 12 થી 3 વાગ્યા લગીનો 3 કલાક દેવજનની વાતો થાય છે કારણ કે જીવાવું છે તો હરદાસજી સેવા દેવચંદ્રજીને મળવા જશે જોજો કે છે हरिदास जी बैठे होते હરદાસજી બેઠા હતા કે છે कछु आँख मुचीता બેઠે બેઠે જોકું આવી ગયું ભગવાને થોડું નીંદનું આવરણ મૂકી દીધું કાને જાગવાય નહીં દેવાનું ઊંઘવાય નહીં દેવાનું અર્ધ નિંદ્ર અવસ્થામાં ધ્યાનથી મારે બધી જ વાતો હરદાસજીને કરવાની છે કે છે ताए बाल मुकुंद
तो મુકુંદજી બાલ મુકુંદજી સાક્ષાત આ ગયા, મૂર્તિ નહીં સુંદર સાજી. જેથી મૂર્તિ તો હજુ પછી આવશે. સાક્ષાત બાલ મુકુંદ 11 વર્ષના 52 દિવસ વાળા આપણે બોલીએ છીએ કે 11 વર્ષ 52 દિવસ વાળા, ધની 11 વર્ષ 52, ભાઈ પરમધામમાં 11 વર્ષ 52 દિવસ વાળા ન ત્યાં કિશોર સમજો ભાઈ, કિશોર સુંદર સાજી, ધ્યાનથી સુંદર છે. એ તો વ્રજમાં લીલા કરી હતી 11 વર્ષ 52 દિવસ વાળા હાથે. તો એ 11 અને એ વ્રજવાળાને આપણે લીલા કરી હતી. તો ધ્યાનથી આપણે જ્યારે વાંસળી વાગી ત્યારે નહીં, ત્યાર પછી વ્રજમાં જેટલા બી જીવ હતા બધોયને અખંડ કર્યા. ધ્યાન સુંદર સાજી. તો કોને કોને અખંડ કર્યા? બીજે દિવસ શંકર ભગવાન આવ્યા હતા, અખંડ કરક ના કરે? ક્યાં ખબર જ લીલામાં શામિલ છે. બ્રહ્માજી 5 વર્ષે આવ્યા તો તખંડ કરક ના કરે? ઇન્દ્ર આવ્યા તો તખંડ કરક ના કરે? વ્રજમાં જેટલા બી અસુરો આવ્યા, જેટલા બી જીવ હતા ને, એ બધા જીવોને અખંડ કરી દીધા. તો આ બ્રહ્મના શંકર ભગવાન નવા, બ્રહ્માજી નવા, વિષ્ણુ ભગવાન નવા. ધ્યાનથી સુંદર સાજી. મેમરી જૂની. ધ્યાનથી સુંદર. તો ધ્યાનથી સુંદર સાજી. તો હવે શું થયું કે એ વિષ્ણુ ભગવાનને અખંડ કર્યા છે વ્રજ લીલામાં. બાકી તો આજ દિન સુધી કેટલાય બ્રહ્માંડ બનીને લઈ થઈ ગયા. એક પ્રસંગ હોય, કોઈ વિષ્ણુ ભગવાન, કોઈ શંકર ભગવાન, તો કોઈ દેવી, કોઈ બ્રહ્માજી, 4 વેદ, કોઈ અખંડ થયા હોય તો બતાવો. પહેલી વાર વ્રજ લીલામાં બધા અખંડ થયા છે. વ્રજ લીલામાં સામેલ છે એટલે કેમ અખંડની લીલા છે? અખંડ કરવા વાળાની લીલા છે એટલે અખંડ થયા છે. સુંદર સાજી. ને તે લીલામાં શંકર ભગવાન ના આવ્યા અખંડતા સુંદર સાજી. તો આ એ અખંડ થવાની જાગની લીલા. તમે આવ્યા તો તમે નું આવ્યા તો આપણે બધા અખંડ થઈ જવાના. એ જ લીલામાં આપણે બધા સામેલ છીએ. સુંદર સાજી. હવે ધ્યાનથી સુંદરજી. હવે એ 11 વર્ષના 52 દિવસ વાળા કેમ? વૈકુંઠમાં 11 વર્ષ 52 દિવસ વાળા છે નહીં? 11 વર્ષ 52 દિવસ વાળા છે ક્યાં? પરમધામમાં 11 વર્ષ 52 દિવસ વાળા છે નહીં? તો બાલ તો ક્યાં છે? વ્રજલીલામાં છે. તો વ્રજલીલામાંથી સાક્ષાત આયા. ધ્યાનથી આઈ અને હવે હરદાસજીને શું કહે છે? સાક્ષાત દિયો દર્શન. બોલો શ્રી પ્રાણનાથ. ચોપાઈ છે સાક્ષાત દિયો દર્શન. સાક્ષાત. સાક્ષાત કોને કહેવાય? કે વ્રજમાંથી સાક્ષાત આવે છે. ભાઈ મૂર્તિ, મારો મૂર્તિ હોય, મારા ફોટાને સાક્ષાત કહેવાય? મને સાક્ષાત કહેવાય ને. સાક્ષાત ભગવાન આયા છે કે છે. એહો પ્રભુજી કહા તો ગયે હરદાસજી ઊંઘમાં નહીં ને જ્યાંથી જાગતાય નહીં. ઊંઘમાં જાગમાં એમ ઊંઘમાં લવરી ના કરે. અડધા દેખાય છે ઊભો જ જ્યાંથી. એટલી બધી ઊંઘ છે કે નહીં જાગી શકતા કે નહીં ઊંઘી શકતા. અડધી ઊંઘ અવસ્થામાં વાત કરો. કો પ્રભુજી પ્રભુજી ક્યાં ગયેલા તમે કે છે? હમ ઢૂંઢત કલ્પે મન. હમ ઢૂંઢત કલ્પે મન. કે સવારથી હું બહુ દુખી થઈ ગયો છું તમને ગોતતા ગોતતા કોરતા કોરતા. કહે હમ તો ઉઠી બેઠે તો હોતે. ભગવાન પેલું જૂઠું શું બોલે છે? આ ના જ બોલવાનું ભાઈ કે છે. કો હરદાસ બુદ્ધુ ક્યાંય નથી ગયો કે છે. હું સિંહાસન પર જ આવવાનો બેઠો હતો કે છે. હવે ધ્યાનથી. તો હરદાસજી પૂછે છે ધ્યાનથી. ભગવાન શું કે છે? હું સિંહાસન પર જ બેઠેલો છું કે છે. તો તુમ ક્યો ન હોય દીદાર. તો હરદાસજી બે હાથ ઉઠે કે પ્રભુ ત્યાં જતા. ધ્યાનથી. તો ક્યો ન હોય દીદાર. તો હવારથી હાથ લગી મેં જોયા કેમ નહીં તમને કે છે? જો ત્યાં જતા તો કે છે. કહી તુમ મોકો પધરાવતે. ત્યાંથી હું એટલે દ્રશ્ય થઈ ગયેલો. કેમ? તે મને એટલે નતો જોયો તો તું મને કોના ઘેર પધરાવાનો હતો આજે? દેવચંદ્રજીને ત્યાં. અને દેવચંદ્રજીને ન્યા મારે જવું નહીં. ધ્યાન સુંદર સાજી. 11 વર્ષના 52 દિવસ વાળો ક્યારેય પરમધામની આત્માની હમે આઈ જ ના કર. કેમ? આપણી લીધે એને અખંડ મુક્તિ મળી છે. આપણે એનાથી મોટા છીએ. ધ્યાનથી શું? એમને અખંડ મુક્તિ આવનાર આપણે બધા વ્રજમાં આવ્યા ત્યારે અખંડ મુક્તિ મળી છે. સુંદર સાજી. ધ્યાનથી. મને દેવચંદ્રજી ના ગાવો બોલાવો. આવો તો જાઓ. સ્પષ્ટ ના કે સાક્ષાત આવે છે. સાક્ષાત ઓને નાખ્યા છે. પણ આજના મહારાજા 11 વર્ષ 52 દિવસ વાળો તની. ઓલો 11 વર્ષ 52 સાક્ષાત કે છે. આપણને 11 વર્ષ 52 દિવસ વાળા પર વિશ્વાસ કે મહારાજો ગુરુવારા પર વિશ્વાસ? સુંદર સાજી. વિશ્વાસ કોની પર છે આપણને? કોણ બોલી રહ્યું છે? સાક્ષાત ભગવાન આવીને બોલે છે. પણ ભગવાન પર ક્યાં વિશ્વાસ છે આપણને? તો ગુરુજીએ કંઠી બોધ દીધી, ખોનમાં ફૂંક મારી દીધી અને 11 વર્ષ 52 દિવસ વાળો તારો ધની. હા, પ્રણામીઓ તો 11 વર્ષ 52 દિવસ વાળાને મોન પછી નહીં મોનતા કે છે ભાઈ.
જ્ઞાતિ સુંદરજી બસ આ એક અંધ પરંપરા ચાલી છે કે જે શ્રી દેવચંદ્રજી કે દ્વાર કે દેવચંદ્રજીના ઘેર મને પધરાવતો હતો એટલે હું અદ્રશ્ય થઈ ગયેલો કે મારે એના ઘેર જાવું ન સ્પષ્ટ કહે છે સો તુમકો ઈન સ્વરૂપ હવે ત્યાંથી ભગવાન સ્વયં કહે છે સો તુમકો ઈન સ્વરૂપ કી કો હરદાસજી કે તારા કપડો ધોયા વાહન ગવાયા કચરા પોતું કરાવ્યું આ કચરો ભરાવતો હતો તારા ઘેર પેલી ગંદીથી ડરાવતો હતો આ બધું કરાવતો હતો ને કોણ તને ખબર નહીં કે દેવચંદ્રજીની અંદર કઈ શક્તિ છે કોણ બેઠું છે એને હું ઓળખું છું હું જાણું છું જોજો પોતે કે છે તો તું દેવચંદ્રજીને નહીં ઓળખતો હું ઓળખું છું કેમ કે છે કોઈ નહીં પહેચાન તને દેવચંદ્રજીની પહેચાન નહીં એટલે તે કપડો દોડાયો એટલે તું લીપાવતો હતો એટલે વાસણ ઘસાવતો એટલે આ ગોદમ કરતો એટલે કપડો દોડાવતો હતો ભાઈ કે છે જો તને દેવચંદ્રજીની ઓળખાણ થઈ ગઈ હોત ને તો તું હરદાસજી દેવચંદ્ર મારી ભક્તિ છોડીને દેવચંદ્રજીની ભક્તિ કરવા લાગી જાય દેવચંદ્રજીના કપડા તું ધોવત તું કોનો ગુરુ બનીને બેઠો છું એ કોણ છે ઓળખું છું તું ન ધોરક તો હું ઓળખું છું કેમ ઓળખું છું કે આના પહેલા એ દેવચંદ્રજીની અંદર જે આત્મા છે ને શ્યામાજીની એ આના પહેલા વ્રજની અંદર રાધા નામની ગોપીમાં આવી ચૂકી છે અને એનો માલિક એનો આત્માનો માલિક એનો ધણી છે ને ત્યારે મેં કૃષ્ણ આ જે છે ને આ તન મેં ધારણ કર્યું હતું અને એના માલિક મારી અંદર બેઠા હતા એ આવી તો એનો માલિક આવ્યો અને એનો માલિક આવ્યો તો મારા તન પર બેસીને લીલા કરી અને એને લીલા કરી તો પહેલી વાર આ સંસારમાં મેં કેટલાય અવતાર લીધા ઓ અરદાસ 3 કલાકની વાતો છે રાતે 12 વાગ્યાથી 3 વાગ્યા લગીની ભગવાન પોતાની એક કથા સંભળાવે છે આજે ભગવાન પોતાની કથા હરદાસજી સંભળાવે છે હું કાચબો બન્યો તોય મને કોઈ અખંડ ના કર્યો હું માછલું બન્યો તોય કોઈ અખંડ ના કર્યો હું ભૂત બન્યો હરદાસજી તોય મને કોઈ અખંડ ના કર્યો જાઓ ભાગવતમાં બધા અવતારોનું વર્ણન છે ભગવાન કાચબો બને છે કોઈ વાર મચ્છા અવતાર કોઈ વાર વરાહ અવતાર કોઈ વાર ખબર નહીં ક્યાં હું કહી દઉં છું મને કોઈએ ભવસાગર પાર અખંડ મુક્તિ નહીં આપી પહેલી વાર આ શ્યામાજી અને એનો ધણી રાજજી આયા રાજજી મારા તનમાં બેઠા હતા અને શ્યામાજી રાધિકાના તનમાં બેઠા હતા અને 11 વર્ષ લગી જો મારી જોડે લીલા કરી હોય તો હું ઓળખું કે ના ઓળખું શરીર મારું વાપર્યું છે ખાલી લીલા તો એની અને એના માલિકની હતી એની એના પ્રીતમની લીલા હતી દુનિયા આજ બી કૃષ્ણ લીલા કહે છે ને એ બહુ મોટી અજ્ઞાનતામાં ભ્રમણામાં ભ્રાંતિમાં છે કોઈ કૃષ્ણ લીલા નહીં વાણીમાં ચોપાઈ છે સુંદર સાજી રામનાથજી આવીને ચોપાઈ લખી વાણીમાં કોઈ દુનિયાવાળો એ વ્રજને રાસલીલા ને કૃષ્ણ લીલા ના કહેતા ચોપાઈ શું છે કઈ લીલા છે બ્રહ્મ લીલા ડાપી હતી ડાપેલી હતી દુનિયા કૃષ્ણ લીલા કહેતી હતી પણ એ કૃષ્ણ લીલા નથી કઈ લીલા હતી બ્રહ્મ એટલે પરમાત્માને એની આત્માઓની લીલા હતી અને ક્યારે ઢાપેલી હતી અવતારો દરમિયાન એ લીલા ઢાપેલી હતી સો ફેર આયે અપની કે એ લીલા કરવાનો ફરી આવ્યો જેને લીલા કરી દે ને એ વ્રજના રાસ લીલા કરો ફરી વાર આ સંસારમાં આવ્યો સો ફેર આયે અપની પ્રગટ કરી એને પ્રગટ કર્યો ઓ દુનિયા વાળો એ કૃષ્ણની ગોપીઓની કોઈ લીલા નહીં એ તો મારી ને મારી આત્માઓની લીલા છે મારી પરમ ધામની પ્રેમની લીલા છે ક્યાં દુનિયા વાતોને સમજે સુંદર સાજી કે લીલા કોની છે કે છે ધ્યાનથી એ સમજાવે છે ધ્યાનથી ભગવાન આઈને मैं इनकी सेवा न सको ધ્યાનથી સુંદર સાજી બેન ફરી બોલજો જરા જોરથી શું કહે છે मैं इनकी सेवा न सको સ્વયં ભગવાન 14 લોકના માલિક શું કહે છે ઓ હરદાસજી તું આ સેવા કરાવડાવું છું તું તો કારા માતાનો મનુષ્ય છું હું તો અખંડ છું 14 લોકનો માલિક છું છતાંય મેં ઇનકી સેવા ન સે શકું એ મારી સેવા કરે તો ક્યારેય ના બને ધ્યાનથી સુંદર સાજી મને મુક્તિ આલનાર મને ભવસાગર પાર કરનાર મને આવાગમનના ચક્કરમાંથી મૂકીને અખંડ સુખ આલનાર એ છે તો બતાય હવે મારો માલિકનો માલિક છે આ તો મારે એની સેવા કરવાની હોય કે મારી સેવા કરે મારા માલિકની શક્તિ એની અંદર બેઠેલી છે
અને ક્યાં હરદાસજી તું મને એને ઘેર પધરાવું છું? હું કરોડો જન્મ લઉં અને આ દેવચંદ્રજીની સેવા કરું ને તો ઓછી પડે. ઓ હરદાસ, તું મને ક્યાં એના ઘેર મોકલું છું કે દે. ના સહ સખો અને અહસાન પછી ત્યાંથી બીજું ચરણ શું કહે છે? ના સે શકું એહસાન. સુંદર છે જી. એહસાન પોતાના પર થાય, પરાયા પર. અહીંયા પત્નીઓ બેઠી છે ધ્યાનથી. તમારી પત્નીએ કોઈ દર તમને કહ્યું કે તારા છોકરા પાડવું તો હું તારી પર એહસાન કરું છું, તારા કપડાં ઇસ્ત્રી મારો, કપડાં ધોઉં છું, તમને જમવાનું બની આલું છું, આ કરું છું, તે કરું છું, તો શું એહસાન કરો છો? આપણે કોઈ દર પત્ની પર કહ્યું હું તારી પર એહસાન કરું, તને પૈણીને લાવ્યો ને આ તેને પાલવું દૂધ એહસાન? બે ફરજ છે. સાચી વાત તો ખોટ ભાઈ? એહસાન થયું કોઈ વાર કોઈ દે શું? એહસાન પરાયા પર થાય, ઈજી પાર્ટી પર થાય. ભગવાન શું કહે છે? ના સહ શકું. શું ધ્યાનથી સુંદર સાજી 11 વર્ષનો 52 દિવસ વાળો જો ધની હોય તો કોઈ દર કે શ્યામાજી મારી પર એહસાન કરે છે, એ તો ફરજ છે ને પ્રેમ કરવો, એ તો એની સેવા કરવી એ તેની ફરજમાં આવે છે. એહસાન થર્ડ પાર્ટી પર થાય. સુંદર. આ ત્રીજું કોક છે કે ના સહ શકું એહસાન. કે ધ્યાનથી એને એટલા બધા એહસાન કર્યા છે મારી પર, હું એહસાન પ્રામોસ બની જાઉં. મારે એની સેવા કરવાની હોય, એ મારી સેવા ન કરે. સુંદર સાજી, હું પહેલા જ એને એહસાન હું ચૂકે. પહેલા તો એને જન્મ આપ્યો, મારા તન પર બેસીને લીલા કરી, મને બહુ સાગર પાર કર્યો, મને અખંડ સુખાડ્યા. પહેલેથી એટલા એહસાન છે એ હું નહીં ચૂકાઈ શકતો. અને તું મને સેવા કરવા આપું છું, એ એહસાન હું ક્યારે ચૂકવી શકીશ? કે છે જો દિલ ગીરો હોય શ્રી હવે ત્યાંથી પહેલું કે છે કે દેવચંદ્રજી ભાઈ મને તો હાલતો જ નહીં. પણ દેવચંદ્રજી દુઃખી થાય, દિલગીર થાય તો શું આપજો? કે છે એહો પાત શુન કે આ વાત તો ભગવાન ના કે છે આવવાનું. આવું સાંભળીને દુઃખી થાય તો તો વસ્ત્રો સેવા તો દીજીઓ વસ્ત્રોની સેવા આવજો. મને તો આવજો નહીં, વસ્ત્રો પણ કોના? બાકે બિહારીના. ધ્યાનથી સુંદર સાજી, એ આપણી વાણીમાં વાત લખી લેવા છે. ધ્યાનથી સુંદર સાજી. ગજમલ કચકો કારજ કિયો, ઉગ્રસેન કો ટીકા દિયો. ધ્યાનથી ચોપાઈ આવે છે ને સુંદરસિંહ. જેવા જુમનાજીમાં વસ્ત્રો ઉતાર્યા તબ બલ પરાક્રમ રહ્યો ને. વસ્ત્રોની હાથે જે ગૌલોકી શક્તિ 11 દિવસ લીલા કરી ને, એ 11મે દિવસે વસ્ત્રોમાં શક્તિ ઉતરી ગઈ. અને એ શક્તિ પછી વસ્ત્રોમાં તો કોઈ શક્તિ ન હોય સુંદરજી, પણ વસ્ત્રો ઉતારવાની હાથે શક્તિ ઉતરી ગઈ. એટલે દુનિયા, આ વાત ભાગવતમાં લખી છે, એટલે દુનિયા વસ્ત્રોમાં શક્તિ માને છે. પણ હકીકતમાં એ ગૌલોકી શક્તિ ક્યાં જતી ગયેલી? રાધાની અંદર. જ્યાંથી રાધાનું તન રહ્યું તો લગી ગૌલોકી શક્તિ રાધાની અંદર રહી. આ બાજુ વિષ્ણુ ભગવાનમાં ખાલી 11 દિવસ જ રહે. રાધાના અંત, બે આ શરીરનો તો અંત હોય ને, ત્યાં લગી એ ગૌલોકી શક્તિ રહે. એટલે તો એનું મોટું પ્રમાણ માધવપુરમાં લગન ભગવાનનો દુખાવો પડ્યો. લક્ષ્મીજીએ 7 કલ્પાન સાચી તપસ્યા કરે. કોનું ધ્યાન ધરો છો? ધ્યાનથી સુંદર સાજી. તો રાધાએ પોતાની ચરણામત ધોઈ અને પાણી અને ઓલી રેતી દળ આપ્યો તો ભગવાનના પેટ ઉપર ચોપડજો અને આ પીવડાવજો. જાઓ, ભગવાનને ક્યારેય દુખાવો નહીં પડે. હવે ચરણામત અને ધૂળ કોણ આપે? કે મોટી શક્તિ આપે કે નાની શક્તિ આપે? મતલબ કે માધવપુરમાં લગ્ન થાય છે ને ભગવાનના રૂકમણી જોડે, જે શિશુપાલને મારીને હરણ કરીને લાવવા છે સુંદરજી, એના કરતાં મોટી શક્તિ તો રાધામાં બેઠેલી છે. અને એ વખતે રૂકમણીજી કે આ જે વ્રજનો પ્રેમને રંગ લિયા હજુ યાદ છે ને? તારા ભગવાન કહે છે કે બેસ રૂકમણી, ચૂપ બેસ, યાદ કરતું 7 કલ્પાન સાચી યુક્ત તપસ્યા કરી ચૂકી છું. તે જાણવા માટે મેં તને કહ્યું કે ઈશારો કરીને બતાવીશ, આ એ શક્તિ છે. ધ્યાનથી. તો રૂકમણીજી પોતાનું કલ્યાણ કરવા કોઈ દર રાધા જોડે આવી. 14 લોકની માલકીન દેવી લક્ષ્મીજી 7 કલ્પાન સાચી યુક્ત તપસ્યા કરે, પણ કલ્યાણ કરવા રાધાના ચરણમાં ના આવે. સુંદરસાજી, તો એમના ભક્તોની બી આ જ હાલત હોય સુંદરસાજી. કારણ કે જો દેવીએ કેટલી મોટી ભૂલ કરી છે, આટલી તપસ્યા કરી, ભગવાન ઘેચય કરા, છતાંય પોતાનું કલ્યાણ કરવા ન થતા સુંદરસાજી. તો આ બધી વાતો શાસ્ત્રોની અંદર છે કે જે તુમ માહે નદી જો અને કહે છે કે મને તો ભાઈ હરદાસજી તું ક્યારે આવતો નહીં, નહીં તો હું ક્યારેય દર્શન નહીં આપું તને. કે છે અબ પ્રભુજી તુમ કહા હરદાસજી બે જોડી કે ઠીક છે પ્રભુજી, તમને તો નહીં આલું. કે છે દેવચંદ્રજીને નહીં આલું, પણ તમે ક્યાં જવાના છો? કહી મે બેઠો વાહી તો થોડ
કે છે હું ક્યાંય નથી જવાનો છો મંદિર ખોલીને જોઈ લે હું સિંહાસન પર જ છું કે છે યો કરતે આંખ ખુલ તો ગઈ ભગવાને નીંદ ખેંચી લીધી હરદાજીની આંખ ખુલી ગઈ ફટાક દઈને જાગી ગયા કે છે બળક ઉઠે યો બળક ઉઠ્યા સુંદર ચોખ્ખાઈ ગયું બળક ઉઠે હરદાજી ન ઊંઘતા કે ન જાગતા એવી અવસ્થામાં વાત થઈ લીધે જો અંદર આય કે તો ચાવી લઈને જેવું મંદિરનું તારું ખોલીને જોયું તો બાલ મુકુંદ બેઠે બોલો સિંહાસન શ્રી પ્રાણનાથ સુંદરજી ભગવાન ત્યાં સિંહાસન પર હતા હવે કોઈને પ્રશ્ન થાય કે જો મૂર્તિમાં પ્રાણ ન હોય મૂર્તિમાં ચમત્કાર ના હોય તો અદ્રશ્ય કેમ નહીં થાય મૂર્તિ અદ્રશ્ય નહીં થઈ ભગવાને એક લીલા કરી છે જાણી બૂજીને ભગવાને અદ્રશ્ય મૂર્તિ ન કરી છે મૂર્તિમાં કોઈ ચમત્કાર નહીં સુંદરજી બાલ મુકુદની મૂર્તિ અદ્રશ્ય નહીં થઈ કોની લીલા છે ભગવાનની 14 લોક ધ્યાનથી સુંદરજી એ 11 વર્ષ 52 દિવસ વારાએ લીલા કરી છે કે છે હું પેજ છું પણ કેમ ના દેખો કે દેવચંદ્રજી ત્યાં ભગવાને જાણી જોઈને લીલા કરી છે બાકી મૂર્તિથી ચમત્કાર નહીં થયો કે છે એટલે કોઈ ગલત ના લઈ લે ફરી ફરી ચરણો આખા લગે દિવસથી પ્રણામ નતા થયા તો 2-4 વાર પ્રણામ કરી દીધા કે છે પ્રફુલ્લિત હુઆ પણ ભગવાન જોડે વાત થઈ છે ભગવાન સાક્ષાત મળ્યા છે તો કોણ પ્રફુલ્લિત ના થાય કે છે હરિદાસજી ઘર સે ચલે તો 3 વાગ્યા કાંઈક વાત કરતો 3 વાગ્યા આ દેવચંદ્રજી પરિક્રમા કરતા આવતા છે પણ ધ્યાનથી સુંદર છે હવે ધ્યાનથી આ તો હરદાજીને ધ્યાનથી દેવચંદ્રજીની પહેચાન પહેલી વાર ભગવાને સ્વયં હરદાજીને કરાઈ હરદાજીને એટલી તો ખબર પડી ગઈ કે આ ભગવાન કરતોય મોટી શક્તિ દેવચંદ્રજીની અંદર બેઠી છે આગળની વાત તો ક્યાંથી ખબર હોય સુંદર સાજી ભગવાને એટલી તો ઓળખાણ કરાય ને કે મારાથી મોટી શક્તિ દેવચંદ્રજીની અંદર એને મને અખંડ કર્યો છે એને ભવસાગર પાર કર્યો છે પણ તું એને વધ્યાથી તો શું કરવાનું કારણ કે હરદાસજીએ પૂછી લીધું છે કે જઈને એના ચરણમાં પડી જજે તો ગુરુ ના બનતો કે છે ધ્યાનથી તો 3 વાગે ધ્યાનથી હરદાસજી નીકળ્યા રોજ તો 3 વાગે દેવચંદ્રજી નીકળતા હતા આજે હરદાસજી પહેલી વાર 3 વાગે નીકળ્યા 3 વાગે નીકળી અને જાય છે તો દેવચંદ્રજી રસ્તામાં જ આવતા હતા હવે હરદાસજીને ખબર પડી ગઈ તો દેવચંદ્રજી આવીને પહેલા મારા ચરણોમાં ઝૂક એ પહેલા લોટ મૂકી અને સાપની જેમ દેવચંદ્રજીના ચરણોમાં લોટપોટ થઈ ગયા કે છે દેવ ખબર શ્રી દેવ આ ખબર આપવા માટે ધ્યાનથી જાય છે કે છે ભાઈ ભૂષાલી દીદાર કી અને દેવચંદ્રજીને ખુશ ખબરે આપી દો ભગવાને દર્શન મને આપ્યા મિલે સામે બાજાર હવે ધ્યાનથી બજારમાં દેવચંદ્રજી મળી ગયા રાતના 3 વાગે હરિદાસજી દોડ ઉતાવલે જો દોડીને છે ને ઉતાવળા દોડી અને દેવચંદ્રજીના ચરણોમાં જો સુંદર થઈ આનંદ દેવાયત પંડિતે કહું છે કે નેવોનો પોણી ઉભારી કરી છે સુંદરજી આલમ રાજા ને મેઘલી રાણીના લગ્ન થશે આલમ આલમ એટલે આખો સંસાર અને મેઘલી રાણી એટલે વરસાદ પડે છે ને વરસાદની સીઝન છે કેવો વરસાદ પડે આ વરસાદની બુંદો પડે ને એને મેઘલી રાણી કહેવાય જેમથી તો મેઘલી રાણી કોણ છે સુંદર સાજી તો પરમધામની આત્માઓ એને મેઘલી રાણી કહે છે અને આખા આલમનો રાજા રાજજી પ્રાણનાથજી સિવાય કોઈ હોઈ શકે ભલા એની ને એની આત્માઓનું આલમ રાજા અને મેઘલી રાણીના લગ્ન થશે અને કાકડીએ તંબુ બાંધશે અને જતી સતી ને સાબરમતી એક થશે અહીંયા જતી સતી ને સાબરમતી એક થઈને બેઠી જીવ સૃષ્ટિ હશે ઈશ્વરી સૃષ્ટિ બ્રહ્મ સૃષ્ટિ થઈને એક થઈને બેઠી જ નહીં થતી અને આલમ રાજાના મેઘલી રાણીના લગ્ન 1 મહિનો ચાલવાના કે નહીં ચાલવાના સુંદરસિંહ દેવાયત પંડિતે એક એક વાત લખી છે આપણા માટે કોણ કે આપણી વાતો શાસ્ત્રોમાં નહીં લખેલી કે છે શીશણ માયા ચરણ શીશનમાયા દેવચંદ્રજીના ચરણોમાં પોતે લોટપોટ થઈ ગયા કે છે કહી હરિદાસજી કહા કરત હો ત્યાંથી સુંદર સાજી દેવચંદ્રજી હાથ પકડીને ઊભા કરે છે કો હું ગુરુજી શું કરો છો આ પાપ હું કયા જન્મમાં ભોગવું એક તો ભગવાન પહેલેથી નારાજ છે મારાથી એક તો ભગવાન દ્રશ્ય થઈ ગયા તોય કોઈ વાત નહીં અને ગુરુજી તમે ઉલટી ગંગા વહાવો છો તમે મારા ચરણોમાં ઝૂકો છો તો આ કયા જન્મમાં હું ભોગવીશ કે છે હાથો ઉઠાયા પોતાના ગુરુજીને ઊભા કરીને દેવચંદ્રજી કહે છે કહ્યા એ શ્રી દેવચંદ્રજી જો હરદાસજી ધ્યાનથી હરદાસજી એક એક વાત દેવચંદ્રજીને કહે છે ભગવાને શું શું કહ્યું એ કહે છે કહા ખબર કહો મે તુમ ઓ હરદાસજી કહે છે ઓ દેવચંદ્રજી તને શું ખુશ ખબર આપું આજે ખુશીનો દિવસ છે એવી ખુશ ખબર તો ક્યારેય મને મળી નહીં કે છે કહી તુમારે સ્વરૂપ કી અને ભગવાને સાક્ષાત આવીને
ધ્યાનથી ભગવાને સાક્ષાત એક બેન ફરીએ ચરણ પડજો જો ઉતાવળી જરા ધ્યાનથી ઊંચે પડજે કે છે શું કહે છે કહી તુમારે કે સ્વરૂપ ભગવાને સાક્ષાત આઈ તારા સ્વરૂપની તારી ઓળખાણ ઓ દેવચંદ્રજી ભગવાને પહેલી વાર મને કરાઈ ભગવાને એમની ઓળખાણ ના આપી કોની ઓળખાણ આપી દેવચંદ્રજીની ઓળખાણ આપે છે કે છે પહેચાન નહીં હો અને ભગવાને શું કહ્યું મને ખબર છે ગો બુદ્ધુ હરદાસ તું દેવચંદ્રજીને નહીં ઓળખતો હું તો ઓળખું છું કે છે તને એની પહેચાન નહીં આજ દિના લગે હમ સેવતે અને મને એટલો ભોળ્યો ભગવાન એટલો મને ભોળ્યો કે છે કે તે દેવચંદ્રજી ને આટલી બધી સેવા કરાવતો નહીં એવા પછી દેવ રાખે છે દેવચંદ્રજી તો ભગવાને મને એવું કહ્યું કે છે તે ખોટી સેવા કરાવી કે છે કભુ દરસ નહીં સાક્ષાત અને અવધ્યાનથી આજ સુધી મેં બી સેવા કરી ને તો એ ભગવાને મને સાક્ષાત દર્શન મારી સેવામાં કોઈ કમી નહીં હું તો નિસ્વાર્થ સેવા કરતો હતો તો એ ભગવાને મને દર્શન નહીં દેવચંદ્ર ધન છે તારા લીધે ભગવાન સાક્ષાત મારા ઘેર આયા મારી જોડે વાતો કરી અને મને તારા લીધે હું ધન થઈ ગયો તું મારા ઘેર ના આવત ને તો ભગવાન મને ક્યારેય દર્શન ના આપે તારા લીધે પહેલી વાર ભગવાને મને દર્શન આપ્યા કે દે સો સ્વરૂપા બાલ અને મુકુંદજી કોને દર્શન આપ્યા સો સ્વરૂપ એ બાલ મુકુંદજીએ સાક્ષાત દર્શન આપ્યા મોશ કરી અને વિખ્યાત 3 કલાક લગી ભગવાને દિલ છોડી દિલ ભરીને દિલ ખોલીને મારી જોડે વાતો કરી છે એ ભગવાન આઈન તથાસ્તુ કહી જતા નહીં રહ્યા ભાઈ કે છે જેટલા બી પ્રશ્નો હતા મેં પૂછ્યા ભગવાને બધી મને વાત કરી કે છે અને અમે અમારી બેની કઈ વાત નહીં કરી 3 કલાક લગી કોની વાતો કરી તારી બધી વાતો કરી ભગવાને કે છે તને જે ઓળખે છે ને એ તો ભગવાન બી તને ઓળખે છે હું બી એટલો નહીં ઓળખતો કે છે સો તુમારે સ્વરૂપ કી તારા સ્વરૂપની એટલે તારી ઓળખાણ કે છે પહેચાન કરો દોય મને તારા સ્વરૂપની ભગવાને સાક્ષાત પહેચાન કરાઈ શું પહેચાન કરાઈ સુંદરસાજી શું પહેચાન કરાઈ કે દેવચંદ્રજીની અંદર મારા કરતા મોટી શક્તિ છે આટલી તો ખબર પડી ને તો કોની પૂજા થાય બોલા બીજું નામ શ્રી કૃષ્ણજી એ આવીને કે છે સુંદરસાજી આપણને ક્યાં અજ્ઞાનતામાં ફસાઈ રાખ્યા છે સુંદરસાજી જો આ બીતકના આ પ્રકરણની ચર્ચા કરવામાં આવે ને તો એ આપણો કહેવડાવતો પણ અહીં સમાજની ઘણી બધી રાજ્યની મેથી આંખો ખુલી જાય પણ ના ભાગવતની કથાઓ ગુરુઓમાં કૃષ્ણમાં જોડવા છે સુંદરસાજી સમાજના અજ્ઞાનતામાં ગુમરાહ કરી નાખ્યો છે અને સમાજે બી ભણાવી સમાજે બી શીખવું જોઈએ કે 11 વર્ષ 52 દિવસ દ્વારા જો માનતા હોય ને સાચા દિલથી જો ધણી માનતા હોય સાચા દિલથી જો નિજનામ શ્રી કૃષ્ણજી બોલતા હોય ને વિશ્વાસથી બોલતા હોય ને તો 11 વર્ષ 52 દિવસ વાળો કહી રહ્યો છે કે દેવચંદ્રજીની અંદર મારા કરતા મોટી શક્તિ છે હવે 11 વર્ષ 52 દિવસ વાળો મોટો કે આજના ગાદીપતિઓ મહારાજો કોનોમાં ફૂકો મારવા મોટા કોની વાત માનશો જાઓ આટલી સમજ મળી જાય તો ધન છે કે મારે કોની વાત સ્વીકારવી આ તો સ્વયં ભગવાન કહે છે ને સુંદરસાજી એ મને ઓળખાણ કરાવી કે છે તુમ ઇनको जानत नहीं અને ત્યાંથી ભગવાને શું કહ્યું મને આવીને તું ઇनको તું આ દેવચંદ્રજીને નહીં જાણતો હું જાણું છું 11 વર્ષના 52 દિવસ લગી એની જોડે લીલા કરી છે મેં मोहे ऐसी बात એ ભગવાને સાક્ષાત આવીને મને એ વાત કરી છે હવે જુઓ સુંદરી હરદાસજી ના જોનતા ભાગવત કથા કરવાના આજના ભાગવત કથા કરવાના મહારાજો જાણે દેવચંદ્રજીની અંદર કોણ શકે છે और मेरी सेवा અને करने को ભગવાને એવું બી કહ્યું છે કે મને તું દેવચંદ્રજીને ત્યાં નો દેતા કે છે इन्हें देवो तुम जी મને નો આપતા દેવચંદ્રજીના ત્યાં जो होए श्री देव અને બીજું ભગવાન શું કહ્યું કે ભાઈ દેવચંદ્રજી જો દુખી થાય તો दीजो वस्त्र सेवा તો વસ્ત્રો સેવામાં આપજો બાકે બિહારીના तब पूछा श्री એ વખતે તો દેવચંદ્રજીને કઈ ખબર ન પડી કે મારી મોટી શક્તિ છે કે આ શક્તિ છે હરદાસજી જે વાત કઈ ખબર નહીં સુંદરજી દેવચંદ્રજી એ વખતે તો એ વાતો દિલમાં ન લીધી એમ પણ દેવચંદ્રજી એક વાત પૂછી લીધી શું પૂછ્યું કે છે पाए बाल मुकुंद तू કે બાલ મુકુંદજી ભગવાન મળી ગયા ખરા રાતે કાલ ખોવાઈ ગયેલા એ કે છે तब कहा हरिदास તો હરદાસજી શું કહે છે કે છે चलो दर्शन करावे હા મંદિરમાં છો મંદિર ખુલ્લું રાખીને જાવ તો હાલો દર્શન કરાવી દઉં કે છે તો બેવ જણા રસ્તામાં આવી અને દર્શન કરે છે કે છે देव जने बात
કરતે બેઉ જણા રસ્તામાં વાતો કરતા કરતા ખુશાલ હોય કે મગન બે ખુશ છે આજે તો કહેજે સુંદર સાજી આય હરદાસજી કે ઘરો બેઉ જણ હરદાસજીના ઘરે આવે છે મગન હોય રોશન પ્રેમમાં મગન થઈને ખુશ થઈને આવે છે કે છે દો જણે દીદાર કરકે બેઉ ભગવાનને પ્રણામ કરે છે લિયા પ્રસાદ જોઈ પછી ભગવાનને ભોગ લગાવી અને પછી પોતે પ્રસાદ લે છે સબ ઘર કે લોગો તારા લિયા ઘરના લોકો બધા પ્રસાદ લે છે હુઆ પ્રાપ્ત બખત હવે સવાર થઈ ગયું સુંદર સજી આ બધી વાતો કરતા જુઓ રાતના 12 વાગ્યાથી સવાર થઈ ગયું આ એક રાતની લીલા છે આ ભોજનગરની વિતર છે સુંદર સજી હવે શું થયું કે ભાઈ હરદાસજીએ જે બાકી બિહારના વસ્ત્રો હતા એ આપી દીધા દેવચંદ્રજી માથે મૂકીને સેવા પોતાના ઘરે લઈ ગયા તો દેવચંદ્રજી ધ્યાનથી વસ્ત્રોની સેવા કરે છે હજુ તો રાજજીની ખબર નહીં ઓળખણ નહીં એટલા માટે ધ્યાન સુંદર સાજી રાજજી ઓળખણ થયા પછી વસ્ત્રોની સેવા બી છોડી દીધી જોજે નવતનપુરીની અંદર સુંદર સાજી તો થયું શું કમ વસ્ત્રોની પછી તો સરસ સરસ વિતકની અંદર વાત લખી હતી ધ્યાન સુંદર સાજી આ બાજુ કે ભાઈ હવે ભગવાનને પોતાના ઘરે લઈ ગયા તો સુંદર સાજી પોતે બાલ ભોગ લગાવો વસ્ત્રો મતલબ કે સેવા સાક્ષાત ભગવાન હોય એવી સેવા કરે છે નાસ્તો લગાવો જેમ હરદાસજી કરતા ને તો ભાઈ ઠંડીના સમયમાં ગરમ મંદિરે એવી રીતના ઠંડીના સમયમાં ગરમી રહે એવા ભાવથી સેવા કરે છે અને તોય હજુ પોતાના ઘેર સેવા કરે છે ભાગવત હોબરવા તો હરદાસજીના ત્યાં જવાનું રોજ એ મંદિરની સેવા તો હજી તો નરજી કરી રાખી છે પાથરણા મૂકવાનો વારવાનો મંદિર પ્રસાદ વેચવાનો વાસણ ધોઈને જવાનું સુંદરજી બેઉ જગ્યાની સેવા કરે છે હજુ ઘરે 1 કલાક ધ્યાનથી સુંદરજી હવે ભગવાન પોતાના ઘેર છે એટલે રાત્રે તો ચિતવન કરે છે હવે ધ્યાનથી દેવચંદ્રજી 14 વર્ષ ભાગવત ને એ પેલા હરદાસજીના ત્યાં રહ્યા એટલા વર્ષ એ તો નવતનપુરીમાં 14 વર્ષ ભાગવત આવ્યું હરદાસજીના ત્યાં 364 રોજ ભાગવત કથા ચાલતી હતી જોજો ચર્ચા ચિતવન રોજ રહે ચોપા અંદર છે તમે પડજો ભોજનગરની રોજ ચર્ચા ચિતવન ચાલે છે ધ્યાનથી સુંદર છે તો ભાગવત કથા તો ન્યાય ચાલતી હતી તો ધ્યાનથી સુંદર છે હવે શું થયું ગડબડ ક્યાં થઈ ગઈ ધ્યાન સુંદર સાહેબ સમજવા જો તમારી હાથે ગડબડ થઈ જાય રાજ્યની મેર હોય ને તો તમને સમજમાં આવી જાય ક્યાં ગડબડ થાય છે નહીં તો સમજમાં ના આવે દેવચંદ્રજી જોડે શું ગડબડ થઈ તો ભાઈ પછી તો લીલબાઈને તાના મારા જાય ને ભાઈ લીલબાઈ એમ કહે છે મને સેવા આપો પણ એ સૌથી ધ્યાનથી આ પ્રસંગે લીલબાઈનો એટલે મૂક્યો કે ભાઈ તને સ્વરૂપની ઓળખણ નહીં પહેચાન વગર સેવા થાય નહીં અને તારું મન કચવાઈને જો સેવા આપું તો એ સેવા રાજજી ન પહોંચે મારા આત્માને ત્યાંથી સુંદર એ એટલો મોટો પ્રસંગ છે ને કે ભલે સુંદરજી 100 રૂપિયા આલજો 50 આલજો 10 રૂપિયા આલજો 1 રૂપિયા પણ દિલ ખુશ થઈને આલજો મન કચવાઈને આલતા ને તો સેવા નહીં પહોંચવાની અને મન કચરાઈને કોઈ વાર પ્રોગ્રામ કરો તો લેતાય નહીં તમારા દિલમાં રાજજી જે બેસીને આપે એ હાલજો અહીંયા બી આ પ્રોગ્રામ ચાલે છે ને સ્પષ્ટ કહું છે કોઈ જોડે સેવા માંગવાની નહીં રાજજીનો પ્રોગ્રામ છે રાજજી દિલમાં જે બેસીને તમને જે અપાવે તમારો ધની આત્મા જે અપાવે એ સુંદર સાહેબ રાજ્યનું કામ છે એની આત્માઓનું કામ છે રાજ્ય જે બી કરે એ સુંદર સાજી જેમથી સુંદર એટલે મન કચવાય તો રાજ્યને ના પહોંચે એટલે એવી સેવા ક્યારેય ના કરવી જોઈએ આવી જ ન જોઈએ મન કચવાય એના કરતા મોં પર કહી દો ભાઈ એની સેવા જાઓ ના આવજો સુંદર સાજી આવકો તો પ્રેમથી આવજો સુંદર સાજી તે તમારી આત્માને તમારા ધની લગી સેવા પહોંચે બેન સુંદરજી એ માટે લીલબાઈનો પ્રસંગ મૂક્યો છે હવે શું થયું સુંદર સાજી તો દેવચંદ્રજી રોજ ચર્ચા સાંભળતા હતા અને સુંદર સાજી ચિતવણી કરતા હતા હવે પોતાના ઘરમાં મોટા ભગવાનની કે નાના ભગવાન તો રહ્યા ને આપ્યા નહીં તો મોટા ભગવાનની સેવા આપે છે તો ભાગવત રોજ સાંભળતા હતા ને તો ભાગવતમાં ધ્યાનથી પ્રણામી સમાજના હાથ બી પૂછો તો સુંદર સાજી 11 વર્ષ 52 દિવસ તકે એ ધની અને રાસ કે રવૈયા તો કે એ ધની એટલે કેટલા ધની ધની એક હોય કે બે હોય તો રાસવાળો ધની કે 11 વર્ષવાળો ધની પહેલા તો હજી લગી બિચારા એ નક્કા નહીં કરીએ ક્યાં અને આપણને લોકો કહે તો કૃષ્ણ નહીં બોલતા કૃષ્ણ જયકાર નહીં બોલતા કૃષ્ણ કાપી ના જાય એટલે ક્યાં લે તું પહેલા નક્કી નહીં કરી શકતો બતાય બેમાંથી કયો ધની બેમાંથી પરમાત્મા કયો પૂછ્યો છે પણ આની સમાજને જઈને જો કોઈની જોડે જવાબ હોય તો સુંદર સાહેબજી થયું શું કેમ ગડબડ થઈ ગઈ તો ભાગવતની અંદર 11 વર્ષ 52 દિવસ વાળા એ નહીં પરમાત્મા કરીને લખ્યું છે
અને એ પરમાત્માની લીલાને સાચી વાત લખી છે. પરમાત્માએ એ તનના નામથી લીલા કરી એટલે પરમાત્મા લખ્યું છે, અને એ લીલાને પરમાત્માની લીલા લખી છે કે કરી છે પરમાત્માએ લીલા. અને રાસલીલાને પરમાત્માની લીલા કરીને લખ્યું છે. તો ધ્યાનથી બે લીલા પરમાત્માની છે, પણ બે એક નાની લીલા છે, એક મોટી લીલા છે, બે પરમાત્માની લીલા છે. હવે ધ્યાનથી ભાગવત અહીંયા ગડબડ થઈ ગઈ. બે બેમાંથી પરમાત્મા કોણ? અને ભાગવતમાં એ બી લખ્યું છે કે આ બે લીલાઓ આજ બી અખર છે, આજ બી એ લીલાઓ ચાલુ છે. બ્રજ લીલા આખી અલગ લીલા છે અને રાસલીલા આખી અલગ લીલા છે. કેમ? રાસલીલામાં કોઈ દાડો નહીં થતો અને બ્રજ લીલા 11 વર્ષ 52 દિવસથી આગળ વધતી નહીં. અત્યારે લગી કેટલા વર્ષો થઈ ગયા, બે લીલા એ જ રિપીટ થયા કરે છે. ભાઈ ધ્યાનથી સુંદરસાજી, એક લીલામાં રાત દાડો છે, એક લીલા રાતની લીલા છે સુંદરસાજી. હવે દેવચંદ્રજી મોટા ભગવાનની, કારણ કે ભાગા વસ્ત્રો કોના છે? બાકી બિહારીજી નથી ને, મોટા વસ્ત્રો ધ્યાનથી મોટા ભગવાનની સેવા કરે છે. એક દિવસ ઘૂઘરીના પ્રસાદનો પ્રસંગ આવે છે સુંદર. એક દિવસ દેવચંદ્રજી પોતાના ઘરમાં, ધ્યાન સુંદરસાજી, પોતાના ઘરની અંદર ધ્યાનથી સુંદરજી, આ આખો પ્રસંગ નવતનપુરીનો નહીં, ભોજનગરનો પ્રસંગ છે. દુનિયા નવતનપુરી સાથે આપણને જોડે છે. પ્રસંગ ક્યાંનો છે? ભુજનો પ્રસંગ છે. ભુજમાં દેવચંદ્રજીનું ઘર હતું ને, ત્યાંનો પ્રસંગ છે. કે એક વખત પણ હવે જોડી દીધો નવતનપુરીની અંદર સુંદરસાજી. હકીકતમાં નવતનપુરીનો પ્રસંગ જોજો, લીલા ભોજનગરની વિતકની અંદર આ પ્રસંગ આવે છે. તો દેવચંદ્રજી એક વખત છે ને ચિતવનમાં પોતાના ઘરમાં ભુજની અંદર બેઠા છે. ચિતવનમાં સુરતા બ્રજલીલામાં પહોંચી ગઈ, સેવા કરે છે રાસવારાની, અને સુરતા પહોંચે છે વ્રજની અંદર. તો વ્રજમાં જેવા પહોંચે છે, પ્રસંગ બહુ સરસ વર્ણન છે સુંદરજી. કે જે યશોદા મૈયા દૂધ ગરમ કરતા હતા, દૂધ હલાવતા હતા, દેવચંદ્રજી ત્યાં આગળ તો કે છે કે ત્યાંથી હવાઈજી મતલબ કે બોલાવે છે. તો કે છે કે ભાઈ બેસો, ભોજન લઈ લો, તમે આવ્યા છો. તો દેવચંદ્રજીને કહે છે, તો દેવચંદ્રજી કહે છે કે ના ભાઈ, મારે તો કનૈયાને મળવું છે, કૃષ્ણને મળવું છે. ક્યાં છે? તો કે નટખડ કોઈ દાડો ઘરે હોય? એ કહે છે જંગલમાં ગાયો વાછરડા ચાલે છે, ત્યાં જંગલમાં છે, કે છે ત્યાં રમતા છે. તો કે સારું, મારું એ મન નહીં લાગે, હું ત્યાં જ જઉં છું. તો કે ઠીક છે. તો ઘરમાં મીઠાઈ હતી, તો કે ઠીક છે, મીઠાઈ લેતા જજો ઘરમાં, ત્યાં બધા વેચીને ખાઈ લેજો. તો દેવચંદ્રજીને મીઠાઈ આપે છે. સુંદરસાજી ખબર નહીં, કોઈ માને કોઈ ના માને, કોઈ સ્વીકારે કોઈ ના સ્વીકારે. રાજજીના હાથની વાત છે. જો દેવચંદ્રજીનો હાથ પડવાથી ચિતવન તૂટી જતું હોત, તો દેવચંદ્રજી મીઠાઈ લીધી ત્યારવાથી ચિતવન કાના તૂટી ગયું? સુંદરસાજી ખબર નહીં, પણ રાજ્યની લીલા છે. રાજ્યના જ્યાં લગી ચિતવનમાં રાખવાના હોય ત્યાં લગી જ રાખે, બાકી તો ના રાખવાના હોય તો નહીં. તે દેવચંદ્રજી જુઓ ચિતવનમાં વાતો કરે છે, પેલો પ્રસાદ બી લે છે. હવે ત્યાં બી જશે, ત્યાં ગોવાળિયાનો હાલ છે, ત્યાં બેસે બી ભોજન માટે, તો બેઠા ત્યાં ચિતવન કાના તૂટી ગયું? ચિતવનની એક્ટિંગ જ જો કરતા હતા તો દેવચંદ્રજી, સુંદરસાજી. પણ એ રાજ્યને ક્યાં લગી ચિતવનમાં રાખવાનું, ક્યારે તોડાવવું એ રાજ્યના હાથમાં છે. એવું ના બનતા કે ભાઈ હાથ નીચે અડવાથી તૂટી ગયું, કા કરવાથી તૂટી ગયું, કા કરવાથી તૂટી ગયું. એ તો રાજ્યના દિલની વાત છે સુંદરસાજી, ધ્યાન સુંદરસાજી. તો પ્રસંગ શું થાય છે કે ભાઈ ન્યાગડી જાય છે. હવે બહુ સમજવા જેવો પ્રસંગ છે ને, અમે પણ અમે સમાજ માટે સમજવા જેવો પ્રસંગ છે. ટોરા ગોવાળિયાના રમતા હતા. દેવચંદ્રજી પહેલા જ એક ટોરાને પૂછે કે મારે કૃષ્ણજીને મળવું છે. એટલે કે ક્યાં કૃષ્ણજીના? આ ટોરામાં કૃષ્ણ છે, આ ટોરામાં 4 કૃષ્ણ છે, ઓલા ટોરામાં 5 છે, ઓલામાં 10 કૃષ્ણ છે. ક્યાં કૃષ્ણના મળવું છે? એટલે કોઈ ગોવાળિયાને કહે છે ઓલા ટોરાને કે મારે તો નંદજીના જે દીકરો છે ને એ કૃષ્ણને મળવું છે. ત્યાં કે આ ટોળામાં 2 નંદજીના દીકરા કૃષ્ણ છે, ઓલા ટોળામાં 4 નંદજીના દીકરા કૃષ્ણ છે, ઓલા ટોળામાં 10 નંદજીના દીકરા કૃષ્ણ છે. બોલા કયા કૃષ્ણના મળવું છે? આજે પણામી સમાજ નાખે જાય, કયા નિજનામ શ્રી કૃષ્ણજી વાળાને મળવું છે? જાઓ ગડબડ ગોટા કરો. દેવચંદ્રજી જુદા થઈ જાય, પડો બી તક કયા કૃષ્ણને મળવું છે? શું જવાબ આવશે? પછી દેવચંદ્રજીને ઓર એક વાત હતી, હા મારે યશોદા માતાનો જે દીકરો છે ને એ કૃષ્ણને મળવું છે. તો અમે જ બેઠેલા હતા. દેવચંદ્ર તો હું અહીંયા જાઉં. યશોદા માતાનું તો એક જ લાલ શું કહે છે, એ હું જ શું કહે છે. ધ્યાનથી સુંદરતાજી, એ કૃષ્ણ તો હું છું. દેવચંદ્રજીને બોલાવી લીધા. હવે દેવચંદ્રજી જ્યાં કૃષ્ણ બેઠા છે ને ત્યાં દેવચંદ્રજી બેસે છે. બે આમને સામને બે ગયા, ઘણી બધી વાતો કરશે. બે થાકીને આવ્યા છે. એ વખતે ઘૂઘરી બનાવી હતી, ત્યાંથી બધા પતરાડા વેચી દીધા. હવે કે ઘૂઘરીનો પ્રસાદ
બધાયના દેવચંદ્રજીનું અને કૃષ્ણજીનું એક પતરાળું. અને કહેતા કે ભાઈ અમારા પતરા અમે બે જણા એક થાળીમાં જમવાના છીએ. એક થાળીમાં જમવાથી પ્રેમ વધે સુંદરતાજી. એટલે તો બિહારજીને કે એક થાળીમાં જમવું જોઈએ. ધ્યાનથી સુંદરતાજી ધ્યાનથી. તો હવે એક થાળીમાં બે અમારો પતરાળુમાં અમે બે જણ જમવાના છીએ ને, તો બે ભાગ મૂકજો. બધા તો એક જણ છે ને, એ દેવચંદ્રજી ને 2 વાર 2 ચમચા મૂકવાના. તમે 2 જણ છીએ તો ગોવાળિયા કે ઠીક છે. તો ધ્યાનથી સુંદર મીઠાઈ એ બધા વેચી દીધી. હવે ધ્યાનથી ભગવાનમાં અને દેવચંદ્રજીમાં ભગવાન કહેતા પહેલાં તમે જમો. એટલે દેવચંદ્રજી ના તમે ભગવાન છે, પહેલાં મારો હક છે જમવાનો. તો કે ના તમે છે ક્યાં ભોજથી છે કંઈ લગી આવ્યા છો, થાકી ગયા છો કે તો પહેલાં તમે મારા મહેમાન છે અહીંયા તો વ્રજના, અમે મહેમાનને જમાડ્યા વગર કેવી રીતના જમે, પહેલાં તમે જમો. બેઉજનમાં ખ્યાતર ચાલી. દેવચંદ્રજી કે ઠીક છે ભગવાન કહેતા તો આપણે માની લઈએ. તો દેવચંદ્રજી જેવો આમાં તો હાથ નીચે પડે છે, તૂટી જાય છે. પણ તો પ્રસાદ એવું કહેવાય છે, એક લલ્લુ ભટ્ટના વિતકમાં એ ઘૂઘરીનો પ્રસાદ જેવો પકડે છે ને એ પ્રસાદ હાથમાં હતો. એટલે તો ઘૂઘરીનો પ્રસાદ આપણે લાલભાઈ કોખણ પરવાળા નહીં આવ્યા ને તો બનાવે છે. પણ બાલભાઈ શું બનાવી લાવશે શંકરસાજી. ધ્યાનથી એ ઘૂઘરીનો પ્રસાદ કેવો હોય. તો ધ્યાનથી એ ઘૂઘરીનો પ્રસાદની અંદર પ્રસાદ હાથમાં આવે છે. દેવચંદ્રજીનું મન ઓર ચકદોડે ચડ્યું. જો મેં ના કહ્યું તમને રાજ્ય બુદ્ધિ આપી હોય તો ખબર પડી જાય. દેવચંદ્રજીનું મન ચકદોડે કેમ ચડ્યું કે યાર હું ભક્તિ કરું છું, સેવા કરું છું મોટા ભગવાનની, અને દર્શન કોને આપ્યા? નાના ભગવાને. તકલીફ કઈ થઈ ગઈ કારણ કે પૂજા કરે છે બાકી બિહારના વસ્તુઓની અને દર્શન ચિતવનમાં નાના ભગવાન આપે છે. એટલે ઓર ગડબડ થઈ ગઈ કે યાર કઈ ગડબડ છે. આપણે ખોડિયાર માતાની જે બોલે મોહાણી માતા આવો તો તકલીફ ના થાય સુંદરજી? તો કંઈક તો ગડબડ છે. એમની સુંદર છે. દેવચંદ્રજીને આટલી વાત ખબર પડી ગઈ. એટલે દેવચંદ્રજી આ પ્રશ્ન થાય પૂછવા કોણ જાય? પોતાના ગુરુ જોડે જાય કે બીજા જોડે જાય? એટલે ડોટ મૂકીને પોતાના ગુરુ જોડે ગયા. હવે જે રાત દર્શન થયા ને એટલે બીજે દિવસ હરદાસજી જોડે કે હરદાસજી નાના કૃષ્ણ અને મોટા કૃષ્ણ આ બેમાંથી મોટું કોણ? હવે હરદાસજી શું જવાબ આપે? ભગવાન બેયને પરમાત્મા કહ્યું છે, બેયને અખંડ કહ્યું છે. આ બેમાંથી મોટું કોણ? આ બેમાંથી પરમાત્મા કોણ? આ બેમાંથી વધારે શક્તિ કોની અંદર છે? આ બેમાંથી પરમાત્મા એક છે. તો ભાગવતમાં 2 પરમાત્મા કેમનું લખ્યું? કોની અંદર વધારે શક્તિ? કોણ ભવસાગર કોણ પાર કરે? આ બેમાંથી કોણ મને અખંડ મુક્તિ આપે? કોની લીલામાં વધારે સુખ છે? મારે કોના શરણમાં જવું જોઈએ? દેવચંદ્રજી આ પ્રશ્નોનો ઢેર મૂકી દીધો હરદાસજીની આગળ. હરદાસજી શું કરે? હવે ત્યાંથી હરદાસજી કે દેવચંદ્ર આ તારા જેટલા બી પ્રશ્નો છે ને, આ બેમાંથી મોટું કોણ? આ બેમાંથી પરમાત્મા કોણ? એ બેમાંથી કોના શરણમાં જવું જોઈએ? આ બેમાંથી કોની ભક્તિ કરવી જોઈએ? આ બેમાંથી કોને વધારે સુખ આપે? આ બેમાંથી અખંડ મુક્તિ કોણ આપે? કોની લીલામાં વધારે સુખ છે? આ બધા જ પ્રશ્નોના જવાબ હું આપી શકું, ના આપી શકું એવું નહીં. પણ હું એક પ્રશ્નનો જવાબ આપીશ તો બીજા 4 પ્રશ્નો કરીશ. ધ્યાનથી તે પહેલેથી જ આટલા પ્રશ્નો કર્યા છે, એકનો જવાબ આપીશ ને તો 4 બાકીના બધા રહી જવાના છે. એ 4નો જવાબ આપીશ એટલે તું 10 પ્રશ્નો કરીશ. મને ખબર છે તારી અંદર કઈ શક્તિ છે, મને ભગવાને હવે ઓળખાણ કરાવી છે તારી. હું જાણું છું તને. ધ્યાનથી કહેજે મને ખબર છે તારી અંદર મારા કરતા વધારે બુદ્ધિ, આગળની બુદ્ધિ ચાલી રહી છે. ધ્યાનથી એટલે તું ઓર પ્રશ્નો પૂછી, 10 પ્રશ્નોના જવાબ આપીશ, તું 100 પ્રશ્નો પૂછવાનો છું. જો તારા સાચા જવાબ જોઈતા હોય, આનું સાચું માર્ગદર્શન જોઈતું હોય ને, તો આખા સંસારમાં એક જ જણ છે જે મારા ગુરુ છે, જેને મને દીક્ષા આપી છે, જેની જોડે મેં ભાગવત આપ્યું છે, અને એ છે કાનજી ભટ્ટ, જે જામનગરની અંદર ભાગવતની કથા કરે છે. અને સંસારમાં કોઈ એના જેવી ભાગવત આજે ભણામી સમાજના જે ગુરુઓ છે ને એ બી એની આગળ સુંદરસાજી કઈ નહીં. સમાજમાં એના જેવી ભાગવત ના તો કોઈએ કરી છે અને હવે કોઈ નહીં કરે. એ છે કાનજીવત. જા કલ્યાણ કરવું, એના પ્રશ્નોના જવાબ જોઈતા હોય તો જા એમના શરણની અંદર. બાકી તો દેવચંદ્રજીના ધ્યાનથી સુંદરસાજી, દેવચંદ્રજીને જામનગર આવવાનો કોઈ ઈરાદો જ નહોતો. શું કામ આયા જામનગર? ભાગવત કથા તો એમના ગુરુ નતા કરતા, હરદાસજી નતા કરતા, કેટલાય વર્ષોથી આ બધા. પણ હરદાસજીના કહેવાથી ભુજનગરનું ઘર છોડી માતા પિતા ત્યાં બધું વેચી મારી અને હવે ક્યાં ગળી સ્થિત થઈ ગયા? જામનગરની અંદર, જેને નવતનપુરી નવાનગર હલાલ દેશ કરીને લખ્યું છે. હવે હરદાસજી ધ્યાનથી તો નજીકમાં જ્યાં કથા ચાલતી નજીકમાં કોઈ ઘર રાખી લીધું.
ત્યાં વેચીને જો ત્રીજું ઘર લે પેલા ઉમરકોટ વાળું વેચ્યું, હવે ભુજ વાળું વેચી દીધું, અને હવે ક્યાં શીખ થઈ ગયા? જામનગરની અંદર શીખ થઈ ગયા. હવે રોજ ભાગવત કથા જાય છે, રોજ ભાગવત કથા ભરવા જાય છે. ધ્યાનથી હવે કાનજી ભટ્ટ ખુશ કે પહેલી વાર કોઈ એવો શ્રોતા મળ્યો છે કે આંખોમાં આંખો પરવીને આટલી સરસ કથા તો આજ દિન બી કોઈ એને સાંભળી. ધ્યાનથી સુંદરતાજી દેવચંદ્રજી નિષ્ઠાબંધ ક્યારે લેટ તો થતા જ નતા. ત્યાંથી કથામાં કોઈ દર મોડા તો પડતા જ નતા. મને છે ને દેવચંદ્રજીની આ નિષ્ઠાબંધ અમને રહીજી દાદા બહુ યાદ આવે. બિફોર ટાઈમ હોય, ક્યારે લેટ ના હોય. ધ્યાનથી સુંદરજી પણ મારો એક ભાઈબંધ મને કહેતો જેના ગામમાંથી રેલવે જાય ને એને ટાઈમની ખબર હોય, કારણ રેલવે લેટ જ ના થાય, અને લેટ થાય તો ગાડી જતી રહી, કોઈની રાહ ના જોવે. પણ જેના ગામમાં રેલવે ના જાય એને ટાઈમની કદર ના હોય. હવે અહીંથી રેલવે જાય તો ટાઈમની કદર હોય, તો પકડવા શું કરવું પડે એમ. ધ્યાનથી સુંદરતાજી તો હરદાસજી ધ્યાનથી દેવચંદ્રજી લેટ તો થતા જ નતા, પણ કાનજી ભટ્ટનો કોઈ વાર ઉતાવળ હોય, કોઈ કામ હોય, બહાર જવાનું હોય, કોઈ કામ હોય ને, કોઈ મહેમાન આવવાના કઈ હોય ને, તો હરદાસજી 15-20 મિનિટ કે અડધો કલાક વહેલી કથા ચાલુ કરી દે તાકી વહેલી બંધ થાય. હવે એ તો કાલ કહ્યું ને કાલ વહેલી કથા છે, નહીં તો દેવચંદ્રજી વહેલા આવી ગયા હોત. હરદાસજી પોતાની ઉતાવળે કથા ચાલુ કરી દે. હવે આવું કરે એટલે શું કરે? હરદાસજીનો ઉતાવળ ધ્યાનથી, કાનજી ભટ્ટનો ઉતાવળ હોય ધ્યાનથી, અને આ બાજુ વહેલી કથા બંધ થઈ જાય એટલે દેવચંદ્રજી શું કરે? કથા કોમના લીધે વહેલી કથા બંધ કરી કોનજી ભટ્ટે. દેવચંદ્રજી ઘેર પહોંચી જાય છે, ગુરુજી આજે 2 શ્લોક વહેલા જતા રહેલા છે. હવે ગમે એટલું કામ હોય સુંદરસાજી, જેને જેને રાજ્યની ચર્ચા કરતા આવડે, જેને રાજ્યની વાણી ગાતા આવડે, પણ જો સુંદરસાજી તમે પૂરી નિષ્ઠા, કોઈ પૂછે ને કોઈને હબરું હોય, કોઈ કહે ને તમે ના ગાઓ ને, તો સુંદરસાજી બહુ મોટા પાપના ભાગીદાર છે. મેં છે ને મને આટલી બધી એવું નહીં કે ભાઈ આટલે બધા વધારે હોય એનું ચર્ચા કરું. મને આ સિઝનમાં, આ છેલ્લા 2-3 મહિનામાં મને એક સુંદર સાથે એવું કહ્યું કે મારે સિંધીની ચર્ચા વાપરી. હું વહેલો 6 વાગે 5 વાગે ઉઠીને 7 વાગે ઉઠીને હું એક જણને મોબાઈલ પર સિંધી સંભળાવવા આખ્યા. મને એક જણ હોય તો, અને જો હું ના પાડું તો રાજ્યનો ગુનેગાર છું. શું મનવી નામ જવા બાપુ? મને એવું નહીં કે 500,000 10,000 માણસ હોય તો મારી ગાડી ચર્ચા થાય. હું એક માણસ હોય ને તો એ મારી હું રાજ્યને રીઝાવા ચર્ચા કરું છું. તમે કોઈને સારું લાગે ખોટું લાગે કંઈ નહીં, મેં તો મારા ધનીને રીઝાવું છે. એની એટલી દર્દવાળી એવી વાતો કરું કે મારો પ્રીતમ રીઝી જાય. કોઈ રીઝે, કોઈ ખુશ થાય ના થાય, એની વાતે મારો મતલબ છે. દુનિયા તો આજે ખુશ થાય, કાલે નારાજ થવાની છે, પણ આ એક વાર રીઝી જાય ને ક્યારેય નારાજ ના થાય. દુનિયાના હું કામ બનાવું? કાનજી ભટ્ટને એ ખબર છે સુંદરસાજી કે આ ભાગવતના શ્લોક હોભરવા આવો છે, અને જો ના પાડી ને તો ભાગવતમાં જેની લીલાનું વર્ણન છે એને શું જવાબ આપીશ? આ વાણીની ચર્ચા કોઈને ખબર્યું એનું ના બોલું તે માલિકનો શું જવાબ? હું એનો ગુનેગાર બનીશ. એ માલિકના ગુનેગાર તો ક્યારેય ના બનતા સુંદરસાજી. દુનિયામાં બધાના ગુનેગાર બનશે. એની હાથે દુશ્મની કયું હથિયાર તમે લડશો એની સામે? કોઈને એની વાણી હોભરી હોય, કોઈને એની ચર્ચા હોભરી હોય, કોઈને એની વાત હોભરી હોય, કોઈને એનું દામ હોભરવું હોય, તો દુનિયાના બધા જ કામ મૂકી દેજો. પેલી એની વાત કરજો ને પછી કાનજી ભટ્ટના કામ હોવાથી વહેલી ચર્ચા બંધ કરી છે, પણ કામ એક બાજુ જુઓ. એક ભાગવતનો આચાર્ય ભાગવત ખોલીને દેવચંદ્રજીને કથા સંભળાવશે, એ 2 શ્લોક સમજાવશે. જેમથી જવાનું હતું વહેલું, આજે કથા વહેલી ચાલુ કરી, ઘેર આવીને ફરી ખોલવું પડ્યું તો ઓલ લેટ થઈ ગયા. ભાઈ રોજ તો 1.5 કલાકમાં બધું થાય તો 2 કલાક થઈ ગયા. અડધો કલાક વહેલી જ પાછી ફરી ઘેર આવીને અડધો કલાક ભાગવત ખોલવી પડી. ધ્યાનથી સુંદરતાજી એટલે હવે ધ્યાનથી શું કરે તો હવે ઉતાવળ હોય ને, ઘેર જઈને ઓન લેટ જ થવાનું છે, દેવચંદ્રજી ખોલાવાના છે, એટલે હવે દેવચંદ્રજી ના આવે ત્યાં લગી કથા નહીં ચાલુ કરવાની. એમ તે રાઈટ ટાઈમ આવે, પણ ભટજીને બધા કથાકારો વહેલા આવી ગયા ને કે કાજુ ઉતાવળ છે, વહેલી કથા કરો, 12 વાગે જમવાનું બધા ઉતાવળ થાય, પણ ચર્ચામાં થાય કે હા પતાવી દેજો વહેલું. આત્માનો ખોરાક થાય કે પૂરું થઈ જવું જોઈએ એમ કે સુંદર જ્ઞાનથી. તો શું થયું એમ કે ભાઈ બધું તૈયાર હોય પણ દેવચંદ્રજી નો આવે તો લગી કથા ના ચાલુ થાય જ્ઞાનથી. એટલે ઓલા શેઠો સાહુકાર લોકો ના ગમ્યું ને, એટલે ભાઈ બહુ દાડા ચાલે ને, એટલે એક બહુ દાડા થયું એટલે એક દાડે કોઈએ પૂછી લીધી કે ગુરુજી દેવચંદ્રજી કેટલા રૂપિયા આવે છે તમને? કઈ નો આવે ત્યાં લગી કથા નથી ચાલુ કરતા. ઈ ના આવતા કે